जिन शासन का पर्व है आया, पर्युषण जो कहलाया, पर्वों का ये राजा है जो हर घर खुशियाँ है लाया। पर पुण्य कमाने का ये अवसर हो, पुण्य कमाने का ये अवसर फिर से लौट के है आया। प्रभु भक्ति की महक ने जग को चंदन से है महकाया। આદરણીય ચેરમેન ટ્રસ્ટી શ્રી શાંતિભાઈ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અનિલભાઈ અને આપણા આદરણીય પ્રમુખ શ્રી રામજીભાઈ, સર્વ ટ્રસ્ટીગણ, કાર્યવાહક સમિતિના સભ્યો અને શ્રુતજ્ઞાન પ્રેમી, શાસન પ્રેમી આપ સૌ અતૂટ અભિનંદનીય એવી શિસ્ત જાળવનારા આપણા સંઘના સૌ આદરણીય શ્રાવક શ્રાવિકાઓ, કાજલબેનનો આ સંઘને પરિચય આપવાનો હોય નહીં. તમે બધા એમને ખૂબ સારી રીતે સાંભળ્યા છે, જાણો છો, તમે એમને વાંચો પણ છો. ગુજરાતી સાહિત્યના આકાશમાં જગા જગા થતો એવો એક ચમકતો સિતારો એટલે કાજલબેન. એમના પિતા પણ એક બહાદુર હિંમતવાન પત્રકાર હતા અને એ બધા જ ગુણો એમનામાં પણ છે જ. એમના લખાણમાં બોલ્ડનેસ અને ઓનેસ્ટી, આ બંને ચીજો તમને એક એક પંક્તિએ જોવા મળશે. એ જે માને તે બોલે, જે બોલે તે લખે. જે કહેવાય ને, મનસા એકમ વચસા એકમ કાર્યાત એકમ મહાત્મનામ. તો જે વિચારે એ જ બોલે, જે બોલે એ લખે અને જે લખે એ જીવે. આના કરતાં બીજી માનતા કોઈ ન હોઈ શકે. છેલ્લા 1.5 દાયકામાં એમણે લખવાની શરૂઆત કરી અને 1.5 દાયકામાં 15 જ વર્ષમાં લગભગ 90 જેટલા પુસ્તકો લખી નાખ્યા. અને એ પણ લખી નાખ્યા એમ નહીં, એવા સુંદર ભાષા, સમાજના એમાં પડઘા પડે, સમાજના કુરિવાજોને પકડી પકડી અને જાણે એનું નસ્તર કરતા હોય એ રીતે વૈદ્યકીય ટ્રીટમેન્ટ સમાજને આપી. બોલ્ડ થઈ અને લોકોને બોલ્ડનેસની વાત કરી. પરિણામે એ ખૂબ લોકપ્રિય થયા અને ગુજરાતી પુસ્તકોની ઘણી બધી કોઈની ન થઈ હોય એટલી બધી આવૃત્તિઓ થઈ. અને એનાથી એ વિશેષ ઇંગ્લિશ ઉપરાંત મરાઠી, ઉડિયા, કન્નડ આ બધી ભાષામાં એના અનુવાદો થયા, વંચાયા અને લોકપ્રિય થયા. કોઈ પણ લેખક લેખિકા માટે આના કરતાં મોટો કોઈ શિરપાવ હોઈ ન શકે. અને એમણે સાહિત્યના બધા જ પાસામાં કામ કર્યું છે. ટૂંકી વાર્તાઓથી શરૂ કરી, ટૂંકી વાર્તાઓનો સંગ્રહ આપ્યો, નવલકથાઓ ઢગલાબંધ આપી, તો એની સાથે કાવ્ય સંગ્રહ પણ આપ્યો છે. નવલકથાકાર અને કાવ્યકાર, કવિ, આ બધો સમન્વય જરા અઘરો છે. એવા સાહિત્યના જગતમાં જૂથ દાખલા મળે કે નવલકથા પણ આવે અને કાવ્ય પણ આવે. તો
તો એમણે ઘણી બધી સિરિયલો લખી, ભજવાઈ, ટીવીના તખ્તા પર, સ્ક્રીન પર આપણે જોઈ, પિક્ચરના પણ ઘણા બધા ડાયલોગો લખ્યા. એક ડાળના પંખી એના 1600-1700 એપિસોડ આવ્યા. એક ગુજરાતી સિરિયલ માટે આ ખરેખર ખૂબ ગૌરવની અને આનંદની ઘટના કહેવાય. ઐતિહાસિક હિન્દીમાં ચાલે, હિન્દીનો વર્ગ ઘણો મોટો, જ્યારે આ એક વર્નાક્યુલર પ્રાદેશિક ભાષા માટે ઘણી મોટી સિદ્ધિ કહેવાય. અત્યારે પણ એમણે નવલકથાની શરૂઆત કરેલી ચિત્રલેખાથી અને અત્યારે ઠેઠ મિડ ડે સુધી એ પહોંચી ગયા છે. દર રવિવારે તમે મિડ ડેમાં એમની ધારાવાહિક નવલકથા વાંચો છો અને મિડ ડેનું પણ સર્ક્યુલેશન કેટલું બધું, અને એમાંય સન્ડે. એટલે આ બધી એમની સિદ્ધિઓને ગણવા બેસું તો મારું જ આખું પ્રવચન થઈ જાય. એટલે તમે જાણો છો અને થોડું કીધું, ઝાઝું સમજજો એમ કહી અને હું મારી વાતને એટલે કે એમના પરિચયને વિરામ આપું છું. પણ એ પહેલાં આપણા સંઘવતી સંઘના પ્રમુખ શ્રી રામજીભાઈના ધર્મપત્ની દિવાળીબેનને વિનંતી કરું કે તેઓ આપણા સમગ્ર સંઘવતી કાજલબેનનું સન્માન કરે, બહુમાન કરે, તેમને આવકારે. આવો દિવાળીબેન. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી. બોલો શ્રી જીન શાસન દેવ કી. હું બેસતા પહેલાં એક વાત કરી લઉં કે હવે હું બેસી જ જાઉં છું, વચ્ચે ઊભો થવાનો નથી. 10 વાગ્યા સુધી કાજલબેનનું એમનું પોતાનું વક્તવ્ય મા બાપ બનતો શીખો, અને 10થી માંડીને 10-15 સુધી પ્રશ્નોત્તરી રાખીએ. આપણને બેન મળ્યા છે તો પૂરતો લાભ લઈએ. દરેકે એક પ્રશ્ન પૂછવાનો, એકથી વધારે નહીં, 15 મિનિટ છે. અને ડિબેટ નહીં, એમણે જે જવાબ આપ્યો એ જવાબ, પછી નો આર્ગ્યુમેન્ટ. આ ડિબેટ નથી, માત્ર પ્રશ્નોત્તરી છે. ધન્યવાદ. આપ સૌને મારા પ્રણામ. જય જિનેન્દ્ર. બધા ઘણા વિષયમાંથી પસાર થયા અને ઘણા વખતથી હું અહીંયા આવું છું. સો આઈ ઓલવેઝ થોટ કે કશુંક નવું આપણે કહેવું જોઈએ, કોઈ નવી વાત કરવી જોઈએ. અને હમણાં થોડા દિવસ પહેલાં એક અનુભવ મને જે થયો એના પરથી આ વિષય મને સૂઝ્યો છે. હું એક કાર્યક્રમમાં ગયેલી, આવી રીતે આગળની સીટમાં બેઠેલી, અને પાછળ, બિલકુલ મારી પાછળ એક બાળક તોફાન કરે. વક્તા બોલી રહ્યા હતા, હું બેઠી છું, પાછળ પેલું બાળક મસ્તી કરે છે, બૂમો પાડે છે. ને બાળક એટલે એટલું બધું નાનું પણ નહોતું, 5-6 વર્ષનું. એટલે મેં એની મમ્મીને કહ્યું, મેં કીધું એને થોડું શાંત રહેવાનું કોને. એટલે એના મમ્મીએ મને એવું કહ્યું કે તું કોઈનું નથી માનતો. અને એમણે જે ગૌરવથી આ મને કહ્યું ને, એ સાંભળીને મને એમ થયું કે આઈ થિંક ધીસ ઇઝ સમથિંગ દેટ વી ઓલ નીડ ટુ લર્ન નાઉ. વી ઓલ નીડ ટુ ટેલ અવર ચિલ્ડ્રન હાઉ ટુ બિહેવ ઇન પબ્લિક. આપણે બધાનો પ્રોબ્લેમ એ છે કે આપણે આપણા બાળકોનો ટેલેન્ટ શો બહુ કરીએ છીએ. તમારા ઘરમાં કોઈ આવે એટલે આંટીને પોએટ્રી ગાઈને સંભળાવો, તારું પેલું જે હમણાં તે કરેલું ને તારી સ્કૂલમાં એ આંટીને બતાવો. હવે આમાં થાય શું? વાત શરૂ મારે ત્યાંથી એટલા માટે કરવી છે કે આપણે એને અટેન્શન સીકર બનાવી દઈએ છીએ. જાણે અજાણે બાળકને એવી સમજણ પડી જાય છે કે આખા ઘરનું ધ્યાન મારા તરફ છે, અથવા રહેવું જોઈએ. સમયાંતરે બધાને મારે અટેન્શન સીક કરીને દરેક માણસ મારી જ વાત સાંભળે, મારી જ સામું જુએ, મને જ જુએ, હું જ કરું. આ જ્યારે થવા માંડે ત્યારે મને એવું સમજાય છે કે અહીંથી સમસ્યા શરૂ થાય છે. હવે જે બહુ બધા ડિવોર્સ થઈ રહ્યા છે ને 30-35ની આજુબાજુના છોકરાઓના,
એમાં પણ તમે જો 30 વર્ષ પાછળ જાઓ તો અપબ્રિંગિંગથી મારા હિસાબે આ પ્રશ્ન શરૂ થાય છે. અને માટે મને લાગ્યું કે મા બાપ થતાં શીખવો એક એવો વિષય છે જે હું માનું છું કે આજે જેને ત્યાં બાળક જન્મ્યું છે ને ત્યાંથી શરૂ કરીને જેનું પોતાનું બાળક પણ 50 વર્ષનું છે એ બધા માટે આ વિષય ઇમ્પોર્ટન્ટ છે. આપણે બધા જાણે અજાણે માતા પિતા બનીએ છીએ અથવા બાયોલોજિકલી દરેક માણસને એમ છે કે મારું ડીએનએ કેરી થાય, મારા ઘરમાં એક સંતાન હોવું જોઈએ. હવે તો આઈવીએફ ઇઝ વર્કિંગ સો બ્યુટિફુલી વેલ કે બધા મોટી ઉંમરે લોકો પરણે ને પછી આઈવીએફથી સંતાનો જન્મે. આ બધી પરિસ્થિતિમાંથી પસાર થઈને જ્યારે તમારા હાથમાં પહેલી વાર તમારા સંતાનને તમે ઉપાડો છો ત્યારે ફર્સ્ટ જનરેશન માતા પિતા જે લોકોએ ખૂબ મહેનત કરી છે અને જે લોકોએ એક એસ્ટાબ્લિશમેન્ટ ઊભું કર્યું છે, ઘર ખરીદ્યું છે, એ લોકો જ્યારે મુંબઈમાં આવ્યા હશે ત્યારે એ લોકો પાસે કંઈ નહીં હોય. કચ્છથી આવ્યા કે બીજે જ્યાંથી પણ આવ્યા, મુંબઈ આવીને એક નવી શરૂઆત કરી, નવા સ્ક્રેચમાંથી ખિસ્સામાં 500 રૂપિયા લઈને આવ્યા, અહીંયા નોકરી કરી, આમ કર્યું, પોતાની દુકાન કરી, પોતાનો બિઝનેસ કર્યો. આ એવી ફર્સ્ટ જનરેશન છે કે જે લોકોએ સંતાનોને અહીંયા સારી સ્કૂલમાં પણ મોટે ભાગે ગુજરાતી માધ્યમમાં ભણાવ્યા. એ પછી જે જનરેશન આવી એ જનરેશને પોતાના સંતાન માટે એનાથી વધુ કર્યું, ઉત્તમ વ્યવસ્થા ઊભી કરી, સારામાં સારી અંગ્રેજી માધ્યમની શાળામાં બાળકો ભણ્યા અને એ જનરેશન હવે 30ની આજુબાજુ પહોંચવાની તૈયારીમાં છે, જેમને ત્યાં હવે સંતાનો આવે છે કે આવ્યા છે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ ઇકોનોમિક્સ છે. પહેલાં ઘર શું હતું તો કે તમે ઘર એટલા માટે ખરીદો કે ભાઈ ઘરનું ઘર મુંબઈમાં હોવું જોઈએ, આપણું પોતાનું, અને બહુ આનંદ થાય. એક રૂમમાંથી ડબલ રૂમ કરે તો એમ થાય કે ડબલ રૂમ થઈ ગયો અમારી પાસે. ચોલમાં રહેતા ફર્સ્ટ જનરેશનના લોકો. પછી આવ્યું કે ઘર સુવિધાપૂર્ણ હોવું જોઈએ, પંખો હોવો જોઈએ, એસી હોવું જોઈએ, બેઝિક સગવડ હોવી જોઈએ, એક ટેલિવિઝન હોય ઘરની અંદર અને સુવિધાપૂર્ણ ઘર, ઊભું રસોડું. ધીરે ધીરે પરિસ્થિતિ બદલાવાની શરૂ થઈ. એક વોશ એરિયા ઉમેરાયો કે ભાઈ વાસણ બહાર મૂકી દેવાના, વ્યવસ્થા. એક એક્સ્ટ્રા બેડરૂમ હોય કે દરેક વખતે કોઈ મહેમાન આવે તો તમારે રૂમ ખાલી ના કરવા પડે. અને એમાંથી હવે ત્રીજી જનરેશન ઘરને લક્ઝરી તરીકે જુએ છે. હવે લક્ઝરિયસ ઘર હોવું જોઈએ. એમ્યુનિટીઝ કેટલી છે, નીચે જીમ છે કે નહીં. હવે તો સેલ્ફી માટે કેટલાક જે બિલ્ડિંગ્સ બને છે એમાં હવે છોકરાઓને જઈને ગ્રીન કર્ટન સાથે તમે સેલ્ફી રેકોર્ડ કરી શકો, નીચે સ્પા છે, ફલાણું છે, તમે મસાજ માટે માણસને બોલાવી શકો. આ લેવલ પર હવે નવા બિલ્ડિંગ્સ રીડેવલપમેન્ટ થઈ રહ્યા છે. ત્યારે સવાલ એવો આવે છે કે જિંદગીની તરાહ બદલાઈ, લાઈફસ્ટાઈલ બદલાઈ. મારા દાદી પથ્થરમાં ચટણી વાટતા, મારી મા મિક્સર લાવી અને પ્રોબેબલી હું અને મારી વહુ તો આવશે એ તો લાવીને કાપીને એમાં પાણી નાખીને ચટણી રેડી કરશે. સો સમય એટલો ઝડપથી એટલી સુંદર રીતે બદલાઈ રહ્યો છે, સગવડો બદલાઈ છે. હું આજે જ નવીનભાઈને કહેતી હતી કે હાજરી તમારે ત્યાં ઘટી છે, પણ ના, મારી વાત ખોટી છે, બધી ખુરશીઓ ભરાઈ ગઈ છે. સો પણ કહેવાનો મુદ્દો એ છે કે બદલાતી જીવનશૈલીની સાથે આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણા બાળકો ધર્મ તરફ વળે, આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણી સંસ્કૃતિ સચવાય, આપણે ડેફિનેટલી એવું ઈચ્છીએ છીએ કે આપણા ઘરોની અંદર અમુક પ્રકારનો સંપ રહે. હજી કેટલાય પરિવારો જોઈન્ટ ફેમિલીમાં માને છે અને રહેવાનો પ્રયત્ન કરે છે. બાજુમાં ફ્લેટ લઈને પણ પ્રયત્ન એવો કરે કે જોઈન્ટ ફેમિલી સચવાય. તો આ બધામાંથી જ્યારે પસાર થવાનું આવે ત્યારે સૌથી મૂળમાં શું છે તો કે ઉછેર. કેટલી બધી વાર આપણે એવું સાંભળ્યું છે કે બહારની છોકરી આવીને બે ભાઈઓને છૂટા પાડે. આવી માન્યતા બહુ બધા લોકોમાં છે કે બે ભાઈઓને તો બરાબર બને છે, પણ પેલી વહુ જે આવી બહારથી એણે પ્રશ્ન ઊભો કર્યો, એટલે એનો ઉછેર ને આમનો ઉછેર જુદો. અમારા ઘરમાં આ સિસ્ટમ છે, તમારા ઘરમાં આ સિસ્ટમ છે, આવું પણ આપણે બહુ વાર સાંભળ્યું છે. સો અપબ્રિંગિંગ ઇઝ સમથિંગ દેટ વી મસ્ટ ફોકસ ઓન. એન્ડ વોટ ઇઝ અપબ્રિંગિંગ? વોટ ઇઝ ઇટ દેટ વી આર ટ્રાઇંગ ટુ ફોકસ એટ? તો હવે આજે તમે તમારા બાળકને, મમ્મીઓ કેટલી બધી મેં જોઈ છે, અહીંયા પણ યંગ મમ્મીઝ છે બધી, એ ટુ વ્હીલર પર કે રિક્ષામાં છોકરાઓને કેટલું બધું શીખવાડી દેવું છે. ચેસના ક્લાસને, સ્વિમિંગના ક્લાસને, ફલાણાના ક્લાસને, પેઇન્ટિંગના ક્લાસને. આ બધાની વચ્ચે એને ફેમિલી ટાઈમ તો મળતો જ નથી. તમારું બાળક, અને હવે બધાને ત્યાં ઓલમોસ્ટ સિંગલ ચાઇલ્ડ છે. બહુ એ રેર પરિવારો છે કે જે લોકોએ 2 સંતાનો પ્લાન કર્યા છે, બાકી મોટા ભાગના ઘરોમાં સિંગલ ચાઇલ્ડ છે.
એક બાળક એનું એક બાળક. એટલે પહેલાં તો મા બાપનું ધ્યાન પોતાના સંતાન પર, એક દીકરી પર કે એક દીકરા પર હોય. સેલફોન આવ્યા છે ત્યારથી મમ્મીની એક જ દીકરી પરણીને બીજાને ઘરે રહેતી હોય એટલે સવારના પોરથી મમ્મી શરૂ કરે. 10:30 વાગે ફોન કરે, શું બનાવ્યું તમારે ઘરે, કોણ આવેલું તમારે ઘરે, તમારે આમ કહી દેવું જોઈએ ને, તમારે આમ કરી નાખવું જોઈએ ને. એમને પણ કંઈ કામ નથી. એમનું આખું જીવન દીકરીને ફોકસમાં રાખીને ગયું છે. હવે એ જતી રહી છે. હવે આ 2 જણા અહીંયા એકલા છે, માટે એમનું જીવન પણ એમની દીકરી સાથે જોડાયું છે. મારે અહીંથી વાત શરૂ કરવી છે કે જે પેરેન્ટ્સ વૃદ્ધ છે, જે પેરેન્ટ્સ મિડલ એજમાં છે અને જે પેરેન્ટ્સ યંગ છે, જેમના બાળકો 3, 4, 5 વર્ષના છે અને જેમની પાસે હજી ખૂબ સમય છે એમના બાળકની જિંદગી બદલવા. આ 3 પ્રકારના પેરેન્ટ્સ સાથે આપણે વાત કરીએ. તો સૌથી પહેલાં એ પેરેન્ટ્સ વિશે વાત કરીએ જે પેરેન્ટ્સ વૃદ્ધ છે, એમના બાળકો હવે મોટા થઈ ગયા છે, એમના બાળકોને ત્યાં પણ બાળકો છે, કદાચ 3જી પેઢી જે પેરેન્ટ્સ જોઈ રહ્યા છે એમની વાત. એટલા માટે એમને વધારે એડ્રેસ કરવાની જરૂરિયાત છે, કારણ કે એમણે હવે એમના જીવનમાં જે કરવાનું હતું એ કરી લીધું છે. પણ એ બધા એવું માને છે કે અમે જેમ જીવ્યા એમ અમારા સંતાન જીવે અને એમના સંતાનને પણ એ જ રીતે કેળવે. મારે બધા જ જે પેરેન્ટ્સ, ગ્રેન્ડ પેરેન્ટ્સ એવું માને છે કે આ છોકરાઓને આમ નથી શીખવતા ને તેમ નથી શીખવતા ને આવું સ્વિગી ખાય છે ને આ કરે છે ને પાસ્તા વગર છોકરા ખાતા નથી ને દાળ ભાત શાક રોટલી તો જમતા જ નથી ને, એ બધા ગ્રેન્ડ પેરેન્ટ્સને મારે એવું કહેવું છે કે તમે તમારા છોકરા ઉછેરી લીધા. હવે તમારા બાળકોના છોકરાઓ છે એમને એમના સંતાન ઉછેરવા દો. એ એમનો પ્રશ્ન છે, નંબર 1. નંબર 2, વેરી ઇમ્પોર્ટન્ટ, તમે જે જમાનાની વાત કરો છો એ જમાનાને વીતે 50 વર્ષ થયા છે. 5 દાયકા પછી પણ એ જ પ્રકારનું જીવન શક્ય નથી. મને સ્કૂલમાં હતી ને ત્યારે કોઈ એવું કહ્યું હતું કે એક સેલફોન આવશે આવડો, જેના પર તમે વિડીયો કોલ કરી શકશો અને વાયર વગરનો ફોન હશે, તો મેં પણ ન માન્યું હતું. હવે આજે સેલફોન એ એટલી સત્ય હકીકત છે કે ગામડામાં કામ કરવાવાળા પાસે સાવ પ્લમ્બર તમારે ત્યાં આવે એ પણ 2 ફોન કાઢે. તો એનો અર્થ એમ થયો કે હવે સેલફોન એ સત્ય બન્યું આજના જીવનનું. આજથી 50 વર્ષ પહેલાં સેલફોન વિશેની કલ્પના પણ અસંભવ હતી. તો 50 વર્ષ જે વસ્તુને વીતી ગયા છે એ વસ્તુમાં એમ એવો આગ્રહ રાખીએ કે અમે અમારા સંતાનોને જેવી રીતે ઉછેર્યા એવી જ રીતે એમના સંતાન પણ એમના સંતાનને ઉછેરે, તો એવું શક્ય નથી. નંબર 1. એટલે સૌથી પહેલાં તો એક્સેપ્ટન્સ, સ્વીકારથી આપણે શરૂ કરીએ કે જે બદલાતી પરિસ્થિતિ છે ને બદલાઈ રહી છે એમાં આપણે સૌથી પહેલાં, કારણ આપણે શું કામ, આવો પણ એક સવાલ આવે. મને ઘણા ગ્રેન્ડ પેરેન્ટ્સ એવું પૂછે કે પણ આપણે કેમ સમજવાનું? એટલા માટે કારણ કે આપણી પાસે વધારે સમજ છે. એમની પાસે અનુભવ પણ ઓછો છે અને એમની પાસે સમજ પણ ઓછી છે. એ હજી દુનિયા જોઈ રહ્યા છે, તમે જોઈ ચૂક્યા છો. તમે સમજી ગયા છો કે કેટલીક વસ્તુઓ નહીં જ થઈ શકે. મોટા ભાગના ગ્રેન્ડ પેરેન્ટ્સને મેં જોયા છે કે એમના સંતાનોના સંતાનને બગાડે. કેવી રીતે? તો કે મમ્મી ના પાડે પણ દાદી હા પાડે, અને દાદી હા પાડે એટલે મમ્મી બગડે. મમ્મીને એમ થઈ જાય આખી વાતમાં કે આ જે હું મારા સંતાનને ડિસિપ્લિન કરું છું એ મારા સાસુ કે મારી નાની પણ, એવું નથી કે દાદી જ કરે છે, નાની પણ કરે છે, એ પણ એમ કે આપને બિચારાને ખાવા દે ને, બિચારાને કરવા દે ને, બિચારાને. તો મારે સૌથી પહેલાં ગ્રેન્ડ પેરેન્ટ્સને એ કહેવું છે કે એમના બાળકોને એ જ્યારે ડિસિપ્લિન કરી રહ્યા હોય ને ત્યારે પ્લીઝ તમારી જાત ઉપર સંયમ રાખો. તમે તમારા બાળકો પર હાથ ઉપાડ્યો હશે, કદાચ 2-4 લાફા ઠોકી દીધા હશે. આજના છોકરાઓ એમના બાળકોને મારતા નથી, પણ એ અત્યંત દ્રઢ નિર્ણય સાથે એમ કહે છે કે ના, નહીં મળે, અથવા નથી કરવાનું, અથવા આમ જ કરવાનું છે, અથવા ક્લાસમાં જવાનું જ છે. ત્યારે દાદી કે નાની વચ્ચે પડે કે હવે એને નથી જવું તો રહેવા દે ને, વરસાદ પડે છે અને સ્કૂલે નથી જવું, રહેવા દે. હવે એણે તો આટલું કહી અને સામાયિક કરવા બેસી જવાનું. પછી પેલું જે નવરું બાળક અને બીઝી માં, આ 2 જણાનું કોમ્બિનેશન તમે વિચારી જુઓ કે માને 50 કામ છે, બાળક સ્કૂલે નથી ગયું અને દાદી બેસી ગયા છે સામાયિક કરવા, અથવા દાદાજી જતા રહ્યા બહાર. દાદાજી પણ કહે છે એને બિચારાને ના જવું હોય તો રહેવા દે ને, સવારે આટલો વહેલો ઉઠાડે છે, છોડી દે.
હવે જે ડોટર ઇન લો છે કે સન છે કે જે બી તમારા ઘરમાં છે, એ તમારા રિસ્પેક્ટમાં કે તમારા પ્રેમમાં કે તમારા આદરમાં નથી કહેતા. પણ સમસ્યા શું થાય છે કે અહીંથી તમારી અને એમની વચ્ચે ડ્રિફ્ટિંગ શરૂ થાય છે. અને બાળકને બરાબર ખબર છે, આજના બાળકને, કે એનો વકીલ કોણ છે, એનો જજ કોણ છે, એણે કોની સાથે કઈ રીતે ડીલ કરવાનું છે. એને આટલું વાગ્યું હોય તો દાદાની સામે ભયાનક રડે, અને એની માં એને એમ કે ચાલ ઊભો થઈ જા, જરાય વાગ્યું નથી. એને બી ખબર છે કે આમાં કંઈ થવાનું નથી. મારે તમારી સાથે એક સરસ ઇન્સિડન્ટ શેર કરવો છે. નવા મોલ્સ થયેલા અમદાવાદમાં, અને હું મારા મધર ઇન લોને લઈને નેક્સસ, અમારે ત્યાં અમદાવાદ 1 કરીને પહેલો મોલ બન્યો, એટલે હું મારા મધર ઇન લોને લઈને, મારા દીકરો તે વખતે 3-3.5 વર્ષનો, અને અમે 3 જણા મોલમાં ગયા. હવે મેં એવું નક્કી કરેલું કે એને ગન નહીં અપાવવાની, હિંસક રમતો રમવાની જ નહીં, એવું એક નિશ્ચય. એટલે એણે જોઈ દુકાન રમકડાની, એટલે એણે કહ્યું કે મને ગન જોઈએ છે. એટલે દાદી કે અપાવને બિચારાને, હવે તો રમકડાની જ છે ને, આમાં કોને મારવાનો છે. મમ્મી હું ગન તો નહીં અપાવું. પેલાને પણ સમજણ પડી ગઈ કે આ 2 જણા વચ્ચે તિરાડ પડી છે, આપણે તિરાડ પહોળી કરો. એટલે જમીન પર સૂઈ ગયો, એને પગ આમ લાંબા ટૂંકા કરવા માંડે. એટલે મારા સાસુ કે જો અહીંયા સૂઈ ગયો કેવું લાગે. મેં એમનો હાથ પકડીને મેં કીધું ચલો, બિચારો સૂતો છે, કઈ વાંધો. અમે 10 ડગલા નહીં ગયા હોય ને એને સમજાઈ ગયું કે કોઈ ઊભું ના રહ્યું, એટલે પોતાની મેળે ઊભો થઈ ગયો. અને એણે જોયું કે આમાં કંઈ આપણું શક્કરવાર વળે એમ નથી, એટલે દોડતો આવીને અમારી સાથે જોડે ચાલવા માંડે, સાફ કરીને. એટલે આમાં મજા જ એ છે કે તમે કેટલા દ્રઢ છો એના ઉપર એના ઉછેરનો આધાર છે. મેં એક વિક્સ વેપોરબની જાહેરાત વાંચેલી, એમાં લખેલું કે તમારા બાળક સાથે જેવો વર્તાવ કરો છો ને એવો જ એની શરદી સાથે કરો. કયો તો કે મક્કમ છતાં માયાળું. તમારી માયા, પ્રેમ, સ્નેહ, વાલ ઘટાડવાની જરૂર નથી. તમે એની સાથે બોલવાનું બંધ કરી દો, તમે એના પર ચીડાવો, આનો કોઈ મતલબ નથી. અને મોટા ભાગના ગ્રેન્ડ પેરેન્ટ્સનો પ્રોબ્લેમ શું છે તો કે કન્વિનિયન્ટલી લાડ કરે છે. આજે આમ, કાલે આમ. એમને જો કંઈ બીજો પ્રોબ્લેમ હોય, એમને ક્યાંય જવાનું હોય, એમના કોઈ મહેમાન આવ્યા હોય ને આ તોફાન કરે તો કે આને લઈ જા. એટલે મજા એ છે કે એમનો પ્રેમ કન્વિનિયન્સને આધારિત છે, અને એમાં કશું ખોટું નથી. એમણે એમના સંતાન ઉછેરી લીધા છે, એ તમારા સંતાનને પ્રેમ કરે ત્યાં સુધી સરસ વાત છે. પણ એવી અપેક્ષા રાખવી કે તમારા સંતાનને રાખે, સમય આપે, તો એ યંગ મમ્મીઓ માટે વધારે પડતું છે. હું કામ કરું છું માટે મારા સાસુ મારા બાળકને રાખે, આનંદથી રાખતા હોય તો બહુ સરસ વાત છે, પણ એવી અપેક્ષા રાખવી ખોટી છે. બીજી તરફ જે ગ્રેન્ડ પેરેન્ટ્સ છે એમની મજા શું છે તો કે બાઈ નહીં રાખવાની, બાઈ પાસે છોકરા ઉછેરે નહીં ચાલે, હું રાખીશ નહીં. તો માં શું કરે? એ કામ ન કરે, ઘરમાં રહી શકાય. હું 10 વર્ષ ઘરમાં રહી છું. મારા દીકરા માટે મેં 10 વર્ષ કશું જ કામ નથી કર્યું. એ ફૂલ ટાઈમ સ્કૂલ જતો થયો ત્યાં સુધી હું 10 વર્ષ મોર્નિંગ ટુ ઇવનિંગ આઈ હેવ નોટ વર્કડ, એન્ડ આઈ કેન સી ધ ઇન્વેસ્ટમેન્ટ હેઝ ગિવન રિટર્ન્સ. My son calls me wherever I am in the world. He speaks to me in a day, at least once a day. He knows કે મારી માને મારી ચિંતા હોય એટલે દિવસમાં એકવાર એ મને સામેથી ફોન કરીને મારી સાથે વાત કરે. કઈ વાત ન કરે, તું કેમ છે, ક્યાં છે, જમી કે નહીં, આવી સાવ સ્મોલ ટોક્સ હોય છે. પણ આ રિટર્ન એટલા માટે છે કારણ કે મેં એનામાં સમય ઇન્વેસ્ટ કર્યો છે, અને એને ખબર છે કે હું જ્યારે પણ ઘરે આવતો હતો ત્યારે હું માને ઘરે જોતો હતો. She could have worked, but she has not worked. એ ઇમોશન તમે એના સુધી પહોંચાડી શકો તો તમારા ઘરમાં કમ્યુનિકેશન ઊભું થશે. બીજી એક મહત્વની વાત જે મારે તમારા બધા સાથે શેર કરવી છે, 3 પેઢી કમ્યુનિકેટ જ નથી કરતી, માત્ર ફરિયાદ કરે છે. આપણે એકબીજા વિશે ફરિયાદથી વધારે કંઈ કરી શકતા જ નથી. આમ થતું નથી, આમ કરતા નથી, આમ હોય નહીં, આવું કરવું જોઈએ, આ બરોબર નથી, આ બરોબર નથી, આ બરોબર નથી. પણ દરેકમાં કશુંક સારું ને કશુંક ખરાબ હોય. આપણે પણ પરફેક્ટ નથી, એ વાત આપણને બધાને ખબર છે. જે ગ્રેન્ડ પેરેન્ટ્સ છે એ લોકોના બાળકો, જે લોકોના સંતાનો 40ની આજુબાજુ છે, એમની વચ્ચે પણ ઝઘડો થાય તો ગ્રેન્ડ પેરેન્ટ્સ તરત રસ લે. શું થયું? કેમ ગુસ્સામાં જતો રહ્યો? હવે પતિ પત્નીના લગ્નને પણ 15-20 વર્ષ થયા છે, એ લોકો મેનેજ કરશે એમનું લગ્ન. પણ આપણે દરેક વસ્તુમાં એટલા માટે રસ લીધો કારણ કે હવે આપણે ફ્રી છીએ. આપણને લાગે છે કે આખી દુનિયા આપણી રિમોટથી ચાલશે, તો એ નહીં ચાલે.
તમે જે માનો છો એ પ્રમાણે બાકીના લોકો જીવશે એવું માનનારા દરેક માણસો સૌથી વધારે દુઃખી થાય છે. અર્થ એ નથી કે માત્ર સેલ્ફિશલી જીવવું, અર્થ એ નથી કે તમે તમારા જ જીવનને જુઓ, બીજાને ન જુઓ, પણ તમારે એ નક્કી કરવાનું છે કે તમે ક્યાં ઇન્વોલ્વ થવા માંગો છો અને ક્યાં નથી થવા માંગતા. જૈનત્વ જે સંયમ શીખવે છે ને, હું માનું છું આ સંયમ સૌથી અગત્યની વસ્તુ છે કૌટુંબિક જીવનમાં અને ઉછેરમાં. તમારું બાળક રડવાનું જ છે, ચીસો પાડવાનું જ છે, જીદ કરવાનું જ છે. તમારે નક્કી કરવાનું છે કે તમે ક્યાં સુધી તમારી જાત પર સંયમ રાખી શકો છો. તમે સામયિક કરતા હો અને બહાર એની માં એને વઢતી હોય તો તમારું ધ્યાન સામયિકમાં છે કે બહાર એની માં એને વઢે છે એમાં, એ તમે નક્કી કરી લો. એ મા દીકરાનો પ્રશ્ન છે કે મા દીકરીનો પ્રશ્ન છે. દરેક વખતે આપણે ઊભા થઈને ત્યાં જવું અને એમ કહેવું કે એને કરવા દે અથવા ન કરવા દે અથવા આવું ન હોય અથવા આમ હોય, ના, પ્લીઝ ડોન્ટ. Let them handle their children is the first golden rule according to me. Let everybody handle their children. તમે તમારા છોકરાને સંભાળો, એ એના છોકરાને સંભાળશે. બીજી એક મહત્વની મારે વાત બધાને જ કહેવી છે. એઝ પેરેન્ટ્સ કમ્યુનિકેટ કરો તમને શું નથી ગમતું અને તમને શું ગમે છે. આપણે બધા જ એવું માની લઈએ છીએ કે આપણા છોકરાઓને બધી સમજ પડી જ જવી જોઈએ. દાખલા તરીકે તમે સાથે બિઝનેસમાં છો અને તમારા દીકરાનું કોઈ વર્તન અથવા કોઈ નિર્ણય તમને નથી ગમ્યો, તો બેસાડીને વાત કરો. ગુસ્સે થવાથી કોઈ પણ પ્રકારની સમસ્યાનો હલ નથી આવતો. અમે આમ કરતા હતા, હા તમે કરતા હતા, એ વાતને 50 વર્ષ થયા. એ નવી પેઢીનું સંતાન છે, નવી રીતે વિચારે છે, એના વિચાર સાંભળો, સમજો, પછી નકારો. આપણો પ્રશ્ન એ છે કે આપણે જેમ ચલાવતા આવ્યા છીએ એમ જ ચાલવું જોઈએ એવો આપણો આગ્રહ છે. કોઈ નવી રીતે પુત્ર વધુ કશું બનાવવા માંગે છે તો આપણે ના આમ થાય જ નહીં અથવા આમ થઈ જ ન શકે, ના એને કરવા દો. નહીં મજા આવે તો બીજી દિવસે એ પણ સ્વીકારશે જ કે મને મજા નથી આવી, તમે બનાવો છો એ વધારે સારું થાય છે. તો આ નવા પ્રયોગો ધંધામાં કે રસોડામાં, જીવનમાં કે સંબંધોમાં કોઈ કરવા માંગતું હોય તો એને કરવા દો. આપણી જ રૂઢિ, આપણે જ નક્કી કરેલા નિયમો પ્રમાણે જ જગત ચાલે એવું તો મોદી સાહેબે નથી કરી શકતા. એમને લોકો વિરોધ કરે છે તો આપણે કોણ છીએ? Let us all understand each other, communicate to each other, which we don't. મોઢું ચડી જાય, ગુસ્સો આવી જાય, બે જણા વાત ન કરે, એને બદલે તમારા દીકરાને બેસાડો. જે હવે યુવાન છે અથવા પોતે પ્રૌઢ થઈ રહ્યો છે, એનો કોઈક નિર્ણય છે જે તમને લાગે છે કે ખોટો છે, તો એને વિશે ચર્ચા કરો. આ બિઝનેસની વાત થઈ. સમાજની વાત, કેટલા બધા લોકો એવું કહે છે કે યંગ છોકરાઓ સમાજમાં નથી આવતા, લગ્નોમાં નથી આવતા, બીજા પ્રસંગોએ હાજર નથી રહેતા, એમને મજા નથી આવતી, એ લોકો સોશિયલ રિલેશનશિપ્સમાં નથી સમજતા, એ લોકો સંબંધો રાખતા નથી. તો હવે મારે તમને ખરેખર સાચા હૃદયથી બધા જ વિચારજો આ સવાલ ઉપર પૂછવું છે કે સંબંધો રાખવાની જવાબદારી કદી એક તરફી હોઈ શકે? એને 2-4 એવા અનુભવ થયા હોય કે જ્યાં એ પહોંચે પછી એને એવું રિયલાઇઝ થાય કે મને અહીંયા કરેક્ટ ટ્રીટમેન્ટ નથી મળી અથવા મારી સાથે કોઈ સરખી રીતે નથી વર્ત્યું અથવા જે પરિસ્થિતિ થઈ છે એમાં હું કમ્ફર્ટેબલ નથી, તો એને એટલું કહેવાનો અધિકાર મળવો જોઈએ કે ન મળવો જોઈએ? એ એમ કે મારે નથી આવવું, અથવા મારે આ લગ્નમાં નથી આવવું, અથવા મારે આ સોશિયલ ગેધરિંગમાં નથી આવવું, અથવા મારે આ ઉદ્ઘાટનમાં નથી આવવું, કે મારે તમારા મિત્રને ત્યાં નથી આવવું, તો એ ચોઈસ એને મળે કે ના મળે? અને જો એને ચોઈસ મળે છે ને એ એવું નક્કી કરે છે કે એને તમારા મિત્ર સાથે સંબંધ નથી રાખવો, તમે એમ કહો છો કે 2 પેઢીના સંબંધ છે, ફલાણું છે, એ એનો અનુભવ અલગ છે. કેટલાકને ગળ્યું ભાવે, કેટલાકને તીખું ભાવે, કેટલાકને લાલ રંગ ગમે, કેટલાકને ભૂરો રંગ ગમે. તો દરેક માણસની પોતાની ચોઈસ પ્રમાણે એને જીવવાનો અધિકાર મળવો જોઈએ કે ન મળવો જોઈએ, આ દરેક પેરેન્ટ્સે નક્કી કરવાનું છે. આટલા વર્ષના સંબંધ છે પણ એ સંબંધ એવા રહી શક્યા નથી. હવે તમે જે પ્રકારે એ સંબંધ નિભાવ્યો એ રીતે આ બાળક, તમારું સંતાન જે બી ઉંમરનું હોય, એ નિભાવી શકતું નથી. સામેથી એને એવા અનુભવ થયા છે કે એ સંબંધમાં એ ગોઠવાઈ શકતું નથી. તો એ પરિસ્થિતિમાં એને એ ચોઈસ મળવી જોઈએ. એને એ પરિસ્થિતિમાં ચોઈસ મળવી જોઈએ કે ન મળવી જોઈએ? અને જ્યારે તમે ચોઈસ આપો છો, અમે તો એને બધી છૂટ આપીએ છીએ, આવું મોટા ભાગના મા બાપ કહે છે, પણ ખરેખર એ છૂટનો એ જ્યારે ઉપયોગ કરે છે
ત્યારે તમે ખરેખર એ છૂટ આપી છે એવું તમારા મનથી તમે સ્વીકારી શકો છો? મેં તો એને ધંધો સોંપી દીધો છે, પણ એ જ્યારે ડિસિશન લે છે ને એમાં કદાચ નુકસાન થાય છે, કદાચ, તો ભૂલ કરવાનો અધિકાર તમે તમારા સંતાનને આપી શકો છો? આસ્ક યોરસેલ્ફ. તમે કોઈ ભૂલો જ નથી કરી, અથવા તમારા દરેક ગણિત સાચા જ પડ્યા છે? તો એ સવાલ સૌએ એકબીજાને પૂછવો રહ્યો. કોઈ પણ પેઢીના 14 વર્ષનો, 24 વર્ષનો, 34નો, 44નો કે 74નો દરેક માણસે આ સવાલ પોતાના પછીની પેઢી સાથે ડિસ્કસ કરવો જોઈએ કે બેટા મને આ ન ગમ્યું, અથવા તે આમ કર્યું એ મને અનુકૂળ નથી. અને જે વાત તમે ખુલીને કરશો ને, હમણાં એમણે કહ્યું બોલ્ડ છે, ના હું બોલ્ડ નથી, હું પ્રમાણિક છું. તમે ખુલીને કોઈ માણસને કહી દો કે મને આ વસ્તુ નથી ગમતી, મનમાં ને મનમાં એ વસ્તુ તમે પકડી રાખો, ચાલ્યા કરે, 1 ભૂલ, 2 ભૂલ, 3 ભૂલ, 4 ભૂલ, અને એ પછી જ્યારે કુકરની વિસલ વાગે ને ત્યારે તમને ખરેખર એમ થાય કે આટલું બધું પ્રેશર ક્યારે બિલ્ડ થઈ ગયું? મેં તો એવું કંઈ કર્યું નથી. પણ આ પ્રેશર તો છેલ્લા 2 વર્ષમાં, 5 વર્ષમાં બિલ્ડ થયેલું પ્રેશર છે. અને એ દિવસે એટલો બધો પ્રશ્ન મોટો થઈ જાય કે ત્યારે તમે હેન્ડલ કરી શકો એવી પરિસ્થિતિમાં રહો જ નહીં. સો ટીનેજનું બાળક હોય, યુવાન બાળક હોય, પ્રૌઢ બાળક હોય, સિટ એન્ડ ડિસ્કસ. આઈ ડીડ નોટ લાઇક ઇટ, પ્લીઝ મને આ અનુકૂળ નથી, આ પરિસ્થિતિમાં હું મારી જાતને ગોઠવી શકું એમ નથી, તો આ ન થાય તો સારું. રાતના મોડે સુધી દાખલા તરીકે છોકરાઓ બહાર રહે છે અને તમને નથી ગમતું, તો એને માટે ઉત્તમ રસ્તો એ છે કે બીજે દિવસે સવારે એમ કહેવું કે બેટા આટલા બધા ઉજાગરા સારા નહીં, બાકી યુ નો યોર સેલ્ફ. મોટા ભાગના ઘરોમાં અત્યારે એક બહુ કોમન ફરિયાદ એ છે કે જે છોકરાઓ 14 થી 24ની વચ્ચે છે, 25, 26ના, એ બધા સવારે 9:30 પહેલાં નથી ઉઠતા. આ બધા ઘરોમાં ફરિયાદ છે. એવું નથી કે એક જ જણા, હું જ્યાં પ્રવાસ કરું છું, જેટલાને મળું છું, 10 વાગે ઉઠે છે. ઓકે, એ 10 વાગે ઉઠે છે, પણ એ સૂવે છે 2 વાગે. એનો દિવસ જ મોડો શરૂ થાય છે, માટે એનો દિવસ મોડો એન્ડ થાય છે. હવે વહેલા સૂઈ વહેલા ઉઠે જે વીર, બળબુદ્ધિને ધન વધે, સુખમાં રહે, હવે નથી એને એવા સુખમાં રહેવું, એને જુદા સુખમાં રહેવું છે. આ બધી કહેવતો દાદાજી કે ને પેલો સાંભળે, હા હા, હવે આ શક્ય નથી. લાઈફસ્ટાઈલ બદલાઈ છે. મોડી રાત સુધી, જ્યારે દાદાજી વહેલા ઉઠતા હતા 4 વાગે કે 5 વાગે, ત્યારે ઓટીટી નહોતું. હવે ઓટીટી છે, તો આ ઓટીટી, અચ્છા, એના મિત્રો પણ રાત્રે 10 વાગે ફ્રી થાય છે, એટલે એ લોકો ઘરમાંથી જ નીકળે છે જમીને 9, 9:30 વાગે. સો એમનું રિટર્ન 11:30, 12 થાય છે. પછી એમનો સુવાનો સમય 2 વાગ્યાનો છે. હવે આ 2 વાગે સૂતેલો માણસ 8 કલાકની ઊંઘ પૂરી કરે તો એ સહજ રીતે મોડો જ ઉઠે. હવે આ મોડું ઉઠેલું બાળક સમયસર કામે ચડે છે કે નહીં, એટલું તમારે ચેક કરવું જોઈએ. એનાથી વધારે આપણા હાથમાં નથી એવું જે ક્ષણે તમે સ્વીકારી લેશો ને, તો એક ક્ષણે તમે સુખી થઈ જશો. બહુ પૈસા વાપરે છે, આવી એક બીજી ફરિયાદ છે, બહુ ઇન્ટરેસ્ટિંગ ફરિયાદ છે. એમેઝોન ઉપર બધું ફટાફટ ઓર્ડર કરે છે. હવે જે સમયે કરકસર કે કંજુસાઈથી દાદાજી જીવ્યા કે પપ્પા જીવ્યા, એ સમય ફરી આવવાનો નથી ને ત્યારે એમેઝોન હતું નહીં. તમે 2 વખત સેલફોન ઉપર પર્સ સર્ચ કરો ને, એટલે ત્રીજી વખત તમારો ફોન ખુલે એની સાથે એ લોકો તમને જાત જાતના પર્સ બતાવવા માંડે. આ અલ્ગોરિધમ છે. આ અલ્ગોરિધમમાં તમે 2 વખત રેસીપી ચેક કરો એટલે ત્રીજી વખત તમને રેસીપી આવવા માંડે. તમને જોઈએ છે કે નથી જોઈતી એવું તો હવે પૂછતા જ નથી. પહેલાં તમે દુકાને જતા હતા, હવે દુકાન તમારા ઘરે આવી છે. આ ડિફરન્સ જે દિવસે આપણે સમજીશું. બીજું, જે પૈસા તમે મહેનત કરીને કમાયા, એ પૈસાનું તમને જે મૂલ્ય છે એ એમને નથી, કારણ કે એમને રેડીમેડ મળ્યા છે અને તમે જ આપ્યા છે. 18 વર્ષની ઉંમરે સંતાનને ગાડી આપનારા પિતા એમ કહે કે અમે તો સાયકલ પર જતા હતા, પણ હવે એમાં એનો વાંક નથી. તમે સાયકલ પર જતા હતા એ તમારો પ્રોબ્લેમ છે, એનો નથી. એ ફટાફટ શર્ટ 4 મંગાવી લે, દાદાજી એમ કે અમારી પાસે તો 2 જ શર્ટ હતા, એક ધોઈને એક પહેરતા હતા. ભાઈ, એ સમય અલગ હતો, આજનો સમય અલગ છે.
હવે આ પરિસ્થિતિમાં જો સમય સાથે નહીં નીકળો તો ઘરમાં ક્લેશ થશે જ, અને ઘરમાં ક્લેશ થશે એની અસર સૌ પર પડશે. વિચારોનો ભેદ છે, રહેવાનો છે અને હજી વધવાનો છે. આ નિશ્ચય સાથે જો એક પરિવાર સાથે રહેવા માંગતો હોય તો સૌથી પહેલાં મા બાપ બનતા શીખવું પડશે દરેકે. અચ્છા, આનું રિવર્સ એક જે મારે તમને કહેવું છે એ છે કે કેટલીક વાર પુત્રએ પણ પિતા બનવું પડે છે. ઘણી પરિસ્થિતિ એવી હોય કે જ્યારે સંતાને પોતાના માતા પિતા બનવું પડે. માતા પિતા વૃદ્ધ થઈ જાય, પોતાની કાળજી ન લઈ શકે, ત્યારે એવો સમય આવે કે દીકરીએ માની માં બનવું પડે અથવા વહુએ સાસુની માં બનવું પડે. ત્યારે દરેક વખતે આપણી લાગણી એવી હોય છે કે હું આટલું તો કરું છું, પણ એ અપ્રિશિએટ નથી કરતા અથવા એ વખાણ નથી કરતા અથવા એમને કંઈ દેખાતું જ નથી હું આટલું કરું છું. તો મારે બધાને કહેવું છે કે અપ્રિસિએશન શબ્દોમાં મળે તો જ છે એવું માનવાનું છોડી દો. કેટલાક લોકોને નથી આવડતું કહેતા, ખાસ કરીને પુરુષોને. બહુ એક્સપ્રેસિવ ઉછેર નથી થતો પુરુષનો. 3 વર્ષનું છોકરું હોય એને રડે ત્યારે આપણે એને ધમકાવીએ, છોકરી છે તો રડે છે, એટલે એને સમજણ પડી જાય કે છોકરી જ રડે. પછી 11-12 વર્ષનું થાય ને અરીસામાં બહુ જુએ તો કે પટિયા પાડે છે છોકરીની જેમ, એટલે પુરુષ એવું શીખી જાય કે આ તમે આટલા જુઓ, એક ભાઈ લાલ શર્ટ પહેરીને પાછળ બીજા, બાકી આ બધા કલર્સમાં ગ્રે, બ્લુ, ઓફ વ્હાઇટ, એ સિવાયના રંગો છે જ નહીં ને અહીંયા રંગો જુઓ. સિમ્પલ, આ સાદી જિંદગી સરળ છે. જેટલા સહજતાથી તમે અહીંયા રંગો નથી એટલી સહજતાથી એક કલરના 4 શેડ છે. તો પુરુષને એવું શીખવવામાં આવે કે તારે સાદા રહેવાનું, તારે અમુક જ કલર પહેરવાના, તારે વાળ અમુક જ રીતે ઓળવાના, તારે આમ જ કરવાનું. એનાથી મોટો થાય, વાલ કરવા જાય કે એક્સપ્રેસિવ થાય કે કંઈ કાર્ડ લાવે કે કંઈ ફૂલ લાવે તો માં કે આવા બધા વેવલા વેડા નહીં કરવાના. અને પત્ની આવીને સૌથી પહેલી ફરિયાદ શું કરે? તમે તો એક્સપ્રેસિવ જ નથી. પણ 3 વર્ષનું બાળક હતું ત્યારથી એના એક્સપ્રેશન ઉપર જ કંટ્રોલ કરવામાં આવે છે. એણે રડવાનું મર્દ કો દર્દ નહીં હોતા એવું કોણે ક્યાં લખ્યું છે યાર? કોણ કહે છે આવું? પુરુષ કેમ ન રડી શકે? પુરુષ કેમ ફરિયાદ ન કરી શકે? એને કેમ તકલીફ ન થાય? અને આ સાયકીમાં મોટા થયેલા લોકો ફરિયાદ કરતા નથી, રડતા નથી, કોઈ દિવસ ગુસ્સે અમુક રીતે થતા નથી, પોતાની તકલીફ કોઈને મિત્રોને પણ કહેતા નથી. પછી હાર્ટ એટેક આવે છે, પછી બ્લડ પ્રેશર થાય છે, પછી ડાયાબિટીસ થાય છે, પછી વાળ વહેલા જાય છે. કારણ કે આ બધા સ્ટ્રેસમાંથી તમે કન્ટિન્યુઅસલી પસાર થાવ છો, શેર નથી કરતા. તો તમારા સંતાનોને શેર કરતા શીખવો. કોઈ પણ ઉંમરનું બાળક હોય કે બેસ બેટા મારે તારી સાથે વાત કરવી છે. મારા એક મિત્ર છે, પોલીસમાં છે, એ મને તારો દીકરો તારી સાથે બધી વાત કરે છે, રામ છે. તો મેં કીધું તમે કરો તમારી દીકરી સાથે. એટલે એમણે મને કીધું કે ગઈકાલે અમે વાત કરી. મેં કીધું શું વાત કરી તમે એની સાથે? તો કે મેં ઘેર જઈને કહ્યું ચાંદની અહીંયા આવો. એ આવી એટલે મેં એને કહું બેસ, એટલે બેઠી. અને પછી મેં કહું ચાલ વાતો કર. આમ વાત ન થાય. ચલ વાતો કર એટલે શું વાતો કર? સૌથી મહત્વની વાત એ છે કે મા બાપ વચ્ચે એક સૂર હશે ને તો સંતાન પણ એ જ સૂર પકડશે. મોટા ભાગના ઘરોમાં માતા અને પિતા વચ્ચે ડિફરન્સ ઓફ ઓપિનિયન એટલા વધી રહ્યા છે, ઉછેરની બાબતમાં, વિચારોની બાબતમાં, વસ્ત્રોની બાબતમાં, ભોજનની બાબતમાં, કે પ્રશ્ન ત્યાંથી જ શરૂ થાય છે કે માતા પિતા જ 2 જુદી રીતે ઉછેરવા માંગે છે. અને જો ટ્રોફી લઈ આવે, પહેલો નંબર આવે તો મારો દીકરો, તોફાન કરે, બાજુવાળાના કાચ ફોડે તો તારો દીકરો. હવે જ્યારે યંગ માતા પિતા જેના બાળકો 4-5 વર્ષના છે એ લોકો પોતાના બાળકો સાથે રમે એટલે એને કહે ચોગ્ગો માર્યો, છગ્ગો માર્યો, ફર્સ્ટ આવી ગયો, વેરી ગુડ. હવે આ બાળકને તમે કદી હારતા શીખવ્યું જ નથી. એ હારી પણ શકે એવી કોઈ શક્યતા સુધી તમે એને લઈ જ ગયા નથી. એને નથી પણ આવડતું એવું પણ તમે એને કોઈ દિવસ આમ 4 લીટી દોરીને આવે કે જો ગાય એટલે તમે કહો બહુ જ ફાઇન ગાય છે. એને આ અનટ્રુથના વર્લ્ડમાં તમે એવું ઉછેર્યું છે કે એને રિયાલિટી ચેક મળ્યો જ નથી. તારા કરતાં કોઈ સારું ચિત્ર દોરી શકે, તારાથી કોઈ હોશિયાર હોઈ શકે, એ એને પહેલી વાર એ સ્કૂલે જાય છે ત્યારે ખબર પડે છે.
પછી સ્કૂલમાંથી મેસેજ આવે છે કે કોપિંગના પ્રોબ્લેમ છે, એ બાકીના છોકરાઓ સાથે કોપ નથી કરી શકતો અથવા નથી કરી શકતી, કારણ કે ઘરમાં દાદા દાદી મા બાપ બધા સતત એને જ અટેન્ડ કરે છે, એ જ બેસ્ટ છે, એને જ બધું આવડે છે, એ જ બધું કરી શકે છે, એવું આપણે એના મગજમાં ઠસાવી દીધું છે. એ નબળો પણ હોઈ શકે, એ હારી પણ શકે, એને કંઈ નથી પણ આવડતું, આવું આપણે એને રિયાલિટી ચેકમાં લઈ જ નથી જતા કે ના બેટા આમ ન કરાય, આમ કરાય, જો આને કેટલું સરસ આવડે છે. આ કમ્પેરિઝન નથી, આ બીજા વ્યક્તિ સાથેની જીવનમાં કોપ કરવાની સ્થિતિ છે. તમારું બાળક ખાતું હોય ચોકલેટ દાખલા તરીકે કોઈ લઈને આવે અને એ ખાય, ઘરમાં કોઈ એને એમ કહેતું નથી કે બધાને આપ. દાદાજી હોય તો એમણે પણ એકવાર તો લઈ જ લેવાની, ભલે ખાય નહીં તો. એને શેરિંગ આવડતું જ નથી. ના ના બેટા તું ખા, બધું તારા જ માટે છે ને. અને પછી એ જે તમે આ એના મગજમાં ઘુસાડ્યું કે બધું તારું જ છે, બધું તારા જ માટે છે, બધું તારું જ છે, બધું તારા જ માટે છે. અને જ્યારે 15, 16, 17, 18 વર્ષનો થઈને પૈસા વાપરે ત્યારે તમે એમ કહો તારા માટે નથી, આ બધું મેં મહેનતથી કમાયો છું. પણ તમે આખી જિંદગી એ સમજણ સાથે, એણે તો સાચું માની લીધું. બચ્ચન સાહેબે કહ્યું કે હમ જहाँ खड़े होते हैं लाइन वहीं से शुरू होती, બહુ સિરિયસલી લીધું બધાએ. એકચ્યુઅલી એ તો ડાયલોગ હતો, એ તો બોલીને જતા રહ્યા, બાકીના એ બહુ સિરિયસલી લઈ લીધું. તમે એને એમ કીધું કે બધું તારું જ છે, બધું તારા માટે જ છે, અમે તો તારા જ માટે કરીએ છીએ, એટલે એણે બહુ સિરિયસલી લઈ લીધું. હું કોના માટે કમાઉં છું બેટા? હું તારા જ માટે કમાઉં છું. હવે જ્યારે એ તમે એના માટે કમાયા છો ને એ વાપરે છે ત્યારે તમને પેટમાં દુખે છે. નક્કી કરો તમે કઈ રીતે એને ઉછેરવા માંગો છો, તમે એને શું કહેવા માંગો છો. તમે એને ના પાડતા શીખો. તમે એને 18 વર્ષ સુધી એક વાર પણ ના કહી નથી, 14 વર્ષ સુધી એક વાર પણ ના કહી નથી. એને બધું મોઢામાંથી નીકળ્યું એ અપાવ્યું છે, અને એક દિવસ એવો આવે છે કે જ્યારે તમે સડનલી એની સાથે કડક થઈ જાઓ છો. એને ખબર જ નથી સારું શું ખોટું શું. તમે એને કોઈ દિવસ એ દુનિયામાં લઈ જ નથી ગયા, સારા નરસાના ડિફરન્સની દુનિયામાં. ક્યારેક લઈ જાઓ એને સ્લમ એરિયામાં, બતાવો કે બીજા લોકો કેટલા નોન પ્રિવિલેજ છે. એવું તો આપણે કરતા નથી. દર વર્ષે દિવાળીમાં એને કહો કે જે કપડાં તું ન પહેરતી હોય કે ન પહેરતો હોય એ બહાર કાઢ અને એ કપડાં, એ રમકડા એના હાથે બીજાને અપાવડાવો. એને ખબર પડે કે વહેંચવું, આપવું એ કોઈ પ્રકારની પ્રવૃત્તિ છે. જૂના ગદ્દા બીજી મમ્મીઓ બધી જ મેં જોઈ છે, બેટા રૂમ સાફ કર, બેટા રૂમ સાફ કર, બેટા રૂમ સાફ કર. એ ન કરે એટલે જાતે કરી નાખે. એને પણ ખબર છે કે 3-4 વાર કહેશે પછી કરશે, કરે જ છે. એ ના પાડે, ના અત્યારે પાર્ટીમાં નથી જવાનું, પરીક્ષાઓ છે, મમ્મી જવા દે ને, મમ્મી જવા દે ને, મમ્મી હા જા. તો તમારી નાનું મહત્વ તમે જ નથી રાખતા તો એ શું કામ રાખે? એને ખબર છે કે તમે વહેલા મોડા એની વાતમાં આવી જશો, પીગળી જશો. કાં તો ના પાડતા પહેલા વિચાર કરો, અને કાં તો ના પાડ્યા પછી વિચાર બદલો નહીં. સ્ટે વેર યુ આર. તમે ના પાડી દીધી તો ના પાડી દીધી. હવે એ રડે કકળે તું તો આવી જ છે, બીજાની મમ્મી. અમારે તથાગત મને એકવાર એવું કે પરમની મમ્મી બહુ સારી રીતે રાખે છે. મેં કીધું તને રાખતા હોય તો મને વાંધો નથી, લઈ જા. તું તને જો પરમની મમ્મી ગમતી હોય ને સારી રીતે રાખતી હોય તો પ્લીઝ જા. તું કેવી છે? તું આવી જ છું. કેટલીક વસ્તુઓ આપણા સંતાનને આપણે નહીં કહીએ તો કોણ કહેશે? હવે મારે તમને બધાને પૂછવું છે કે માંદું હોય અને નાનું 1.5-2 વર્ષનું બાળક દવા નહોતું પીતું ત્યારે તમે શું કરતા હતા? 2 પગ વચ્ચે દબાવી અને હે હે એ રડતું હોય ને કકળતું હોય ને તમે આમ મોઢું ખોલીને એના મોઢામાં દવા નાખતા હતા. એ તમે ક્રૂરમાં હતા? શું કામ કરતા હતા? તમને મજા આવતી હતી એ રડે એમાં? તો કેમ કરતા હતા તમે? સારું થાય એટલે. તો એનો અર્થ એમ થયો કે જ્યારે એના મનમાં, એના જીવનમાં, એની લાઈફસ્ટાઈલમાં કશું ખોટું હોય ત્યારે કડવું પીવડાવવાની જવાબદારી તમારી જ છે. હવેના મા બાપ ડરે છે, છોકરાઓને કંઈ કહેતા ગભરાય છે. તમે માતા પિતા છો, તમે શું કામ ગભરાવ છો? કંઈ કરી નાખે તો શું કામ કંઈ કરે? એ કંઈ નહીં કરે. અને એમ કરી નાખવું સહેલું નથી. છોકરાઓ બહાર જતા રહે, ફોન બંધ કરી દે, બારણા બંધ કરી દે પછાડીને, બારણા ખોલે નહીં. આ ટેન્ટ્રમ્સ તો જુદા પ્રકારના છે. પહેલા જુદા પ્રકારના ટેન્ટ્રમ્સ હતા, નદી કિનારે જતા રહેતા હતા.
અને ઘેર નહોતા આવતા ને સાંજ પડે બાપા સૂઈ જાય પછી પાછલા બારણેથી પ્રવેશતા હતા, ત્યારે એવા ટેન્ટ્રમ હતા. હવે આવા ટેન્ટ્રમ છે. એ તો એનું ધાર્યું કરાવવા માટે બધું કરશે જ જે એને કરવું છે. કારણ કે સારું ને ખરાબ એને નથી ખબર, તમને ખબર છે. બહુ જ મોટો પ્રોબ્લેમ હવે સ્મોકિંગનો, ડ્રગ્સનો થઈ ગયો છે. લેટ અસ એડ્રેસ ઇટ. આપણે બધા એને વિશે વાત નથી કરવા માંગતા, સબસ્ટન્સ વિશે ચર્ચા નહીં કરવાની. કેમ નહીં કરવાની? તમારા બાળકને બેસાડીને કહો કે આ ચાલે છે. તને કોઈ આ પ્રકારના પિયર પ્રેશરમાં ઘસડે, તને એમ કે તું મરદ નથી, સિગરેટ નથી પીતો, છોકરી જો આમાં આવતો નહીં બેટા. દરેક માણસ જે સિગરેટ પીએ છે એ જ પોતાની મર્દાનગી સાબિત કરે એવું નથી. તમારી દીકરીને કહેજો કે ટૂંકા કપડાં પહેરવા, સિગરેટ પીવી કે શરાબ પીવી એ જ મોડર્ન હોવાની નિશાની નથી. મારા વિચારો બહુ મોડર્ન છે, મારા વસ્ત્રો બહુ જ દેશી છે, એનાથી કોઈ ફરક નહીં પડે. બેસિકલી કમ્યુનિકેશન જો નહીં હોય તો સમસ્યાઓ ઊભી થશે. ટોક ટુ યોર ચિલ્ડ્રન, ટોક અબાઉટ ધ વર્લ્ડ, ટોક અબાઉટ ધી વર્લ્ડ પોલિટિક્સ, ટોક અબાઉટ ધી લાઇફસ્ટાઇલ ઓફ પીપલ, ટોક અબાઉટ વોટ એવર ઇઝ હેપનિંગ ટુડે. એની સાથે જે બની રહ્યું છે એના વિશે પણ ચર્ચા કરો. આજે બીજાના કોઈના બાળકો કંઈ હેરાન થયા હોય, એમની સાથે કોઈ ઘટના થઈ હોય તો ઘરમાં એની ચર્ચા થવી જોઈએ. તમારા બાળક સાથે ખુલ્લા હૃદયે સૌથી પહેલાં તો વાત કરતા શીખો. એ કોઈ પણ ઉંમરનું સંતાન. આપણો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે આપણે બધા જ ગુજરાતી પરિવારો વાત નથી કરતા, સૂચના આપીએ છીએ. નાનું બાળક હોય ત્યારે નહીં લે, ખાઈ લે, બધી મમ્મીઓ જલ્દી કર, જલ્દી કર, જલ્દી કર. અને પછી એ જલ્દી કરવા માંડે જ્યારે ઊભું ઊભું ખાય હાથમાં ફોન લઈને, અને ત્યારે મમ્મી એમ કે બેસીને ખા, ફોન મૂકી દે. પણ એ નહોતું ખાતું ત્યારે ફોન બતાવવાની શરૂઆત તો તમે કરી. તમારામાં એ ધીરજ જ નહોતી કે તમે એની સાથે કોઈ વાર્તા કરો કે કોઈ બીજું રમત રમતા રમતા એને જમાડો. તમે એને ફોન આપ્યો, એ ફટ જમી લે, તમે છૂટા થઈ જાઓ. હવે એ પરિસ્થિતિ આવી કે એ ફોન જોતા જોતા જ જમે છે, તો આ ટેવની શરૂઆત ક્યાંથી થઈ? એના મૂળમાં જાઓ. આપણા બધાનો પ્રશ્ન એ છે કે માતા પિતા થઈ જવું એ કોઈ બાયોલોજિકલ એક્સિડન્ટ નથી. માત્ર ડીએનએ ચાલુ રાખવા માટે માતા પિતા નથી થવાનું. એક આખી નવી પેઢી તૈયાર કરવાની છે, એક આખી નવી જનરેશન. 18 વર્ષનું થાય એ વર્ષે સંતાનને કમ્પલ્ઝન કરો કે વોટ કરવા જવું પડશે બેટા. તને ગમે કે ન ગમે, આપણે સાથે વોટ કરવા જઈશું. આ વર્ષથી તને વોટિંગનો અધિકાર મળે છે. આ વર્ષે તું પહેલી વાર વોટિંગ કરીશ. વી મસ્ટ ગો એન્ડ વોટ. લાઇનમાં ઊભા રહેતા શીખો. આપણા બાળકોને લાઇનમાં ઊભા રહેતા નથી આવડતું, વેઇટ કરતા નથી આવડતું. આપણે એમને શીખવ્યું જ નથી કે વેઇટ પણ કરવું પડે. ક્યાંક તમે જાઓ તો વાર પણ લાગે. હમણાં થોડા વખત પહેલાં જ હું ક્યાંક આઈસ્ક્રીમ માટે ઊભી હતી. આગળ 2 જણા હતા અને એક બાળક 10-12 વર્ષનું દોડતું આવીને આમ ફર્સ્ટ ઊભું રહી ગયું. મેં કીધું બેટા કમ ઇન ક્યુ. એટલે કે માય ફાધર ઇઝ IAS. સો હાઉ ડઝ દેટ મેક ડિફરન્સ? એટલે મેં એને કહું હાઉ ડઝ દેટ મેક ડિફરન્સ? પ્લીઝ કમ ઇન અ ક્યુ. પાછળ એના મા બાપ આવ્યા અને એના ફાધર મને ઓળખતા હતા. એટલે મેં એના ફાધરને કહ્યું, મેં કીધું એ ક્યુમાં નથી ઊભો રહેતો? તો કે હા, નથી ઊભો રહેતો. પતી ગઈ વાત. હા, એવું જરા છે. આજે તો એના બાપા IAS છે, કાલે નહીં હોય ત્યારે શું થશે? એના પિતા જે દિવસે રિટાયર થશે એ દિવસે એનું શું થશે? એ પોતે IAS નથી, જે એને પોતાને ખબર જ નથી. એ કોઈ બીજાના ઘોડા પર બેઠો છે અને આજે જે ક્યુમાં નથી ઊભો રહેતો એ આવતીકાલે એમ્પથી નહીં ધરાવતો હોય, પરમ દિવસે કમ્પેશનેટ નહીં હોય અને એના પછીના દિવસે એ ગાડીનો એક્સિડન્ટ કરશે અને આપણને તથ્ય પટેલ મળશે. બીજો એક 9 જણાને કચરી નાખીને એ નિરાંતે એના પિતા આવીને પિસ્તોલના ધડાકા કરીને એને લઈ જાય અને છોકરો જતો રહે. આજ સુધી જામીન નથી મળ્યા. જવાબદાર કોણ? ખરેખર તથ્ય? કોનો ગુનો ભોગવે છે છોકરો? એ એના ઉછેરનો ગુનો ભોગવે છે. પહેલી વખત એણે જ્યારે ગાડી ઠોકી અને દિવાલ પાડી નાખી ત્યારે એના પિતાએ ચાવી લઈ લેવાની હતી અને એને એમ કહેવાનું હતું કે બેટા પહેલાં જાત ઉપર સંયમ કેળવ, ગાડી ચલાવતા શીખ, પછી તને ગાડી મળશે. એને બદલે જ્યારે એણે દિવાલ પાડી નાખી ત્યારે એના પિતાએ ત્યાં જઈને દાદાગીરી કરી. એને સમજણ પડી ગઈ કે આપણી પાછળ પ્રોટેક્શન છે. આઈ કેન ડુ એનીથિંગ આઈ વોન્ટ.
and 9 children lost their lives. Who is responsible? Only the person who's committed this accident? No. The people who were wrong in his upbringing. આજકાલ કેટલા બધા છોકરાઓને હું સબસ્ટન્સ લેતા જોઉં છું. માતા પિતા મોટા મોટા બિલ્ડર્સ આવે ફરિયાદ લઈને, પોર્ન જુએ છે છોકરાઓ. હવે એ પોર્ન સાથે જોડાયેલા બીજા પણ પ્રશ્નો છે, એમાંથી બ્લેકમેલિંગ શરૂ થાય છે, ફોન સેક્સ, એટલા બધા સવાલો છે આ નવી ટેકનોલોજી સાથે જોડાયેલા કે તમે જો એની સાથે વાત નહીં કરો ને તો તમારું બાળક મનમાં મૂંઝાશે, ક્યાંક ફસાશે. પ્લીઝ એને કહો કે તું કંઈ પણ ભૂલ કરે સૌથી પહેલાં મારી પાસે આવજે, હું તારી વાત સાંભળીશ, તારી મદદ કરીશ, અને એને વિશ્વાસ આપો કે ગમે તેટલી મોટી ભૂલ કરે તમે એને જજ નહીં કરો. એક છોકરો 14-15 વર્ષનો, એના ફોનમાંથી 4 મેસેજીસ એની ક્લાસની છોકરીના પકડાય, એમાં મા બાપ તો જાણે CIDના ઇન્સ્પેક્ટર હોય એવી રીતે વર્તે. બોલ ક્યારે કર્યા મેસેજ, બોલ કે આ ઉંમર છે, તમે નથી 14 વર્ષની ઉંમરે કોઈને ચિઠ્ઠી લખી યાર પહોંચાડી નહીં તો તમારો પ્રોબ્લેમ છે. એની પાસે સેલ ફોન છે, એણે વળી કરી દીધો મેસેજ. યાર ટોક ટુ યોર ચાઇલ્ડ. તમારી દીકરીના પર્સમાંથી, દફતરમાંથી તમને કંઈ એવું મળે છે જેની સાથે તમે કન્વિન્સ્ડ નથી તો એને બેસાડો, એની સાથે વાત કરો, એને સમજાવો કે તમે કેમ કન્વિન્સ્ડ નથી. તારા પપ્પાએ તો કોઈ દિવસ પાન મસાલા બી નથી ખાધા, તારી પર્સમાંથી સિગરેટ મળે. પહેલું તમારી દીકરી કહેશે મારી નથી, મારી ફ્રેન્ડની છે, એણે મને મૂકવા આપી હતી, લાવ તારી ફ્રેન્ડનો નંબર, હું એને ફોન કરું, એના મા બાપને કહું. ના, તાયફો ન કરો. આ વાતને બહુ જ વ્યવસ્થિત રીતે હેન્ડલ કરવાનો પ્રયત્ન કરો. કંઈ વાંધો નહીં, તારી પણ હોય તો હું તારી સાથે વાત કરવા માંગુ છું. એને લઈ જાઓ કેન્સર હોસ્પિટલ, વિઝિટ કરાવો, એને કહો કે આ થશે, એ પછી તું તારો નિર્ણય કર. 18 અધ્યાય કહી દીધા પછી જ્યારે અર્જુન એમ કહે છે કે કરીશ્યે વચનમ તવ, તમે કહેશો એમ કરીશ, ત્યારે કૃષ્ણ એમ કહે છે કે યથેચ્છસી તથા કરું, હવે તને જેમ યોગ્ય લાગે એમ કર. તમે કશું કંટ્રોલ નથી કરી શકતા, એ વાતને સ્વીકારશો ને તો સૌથી વધુ કંટ્રોલ તમે કરી શકશો. પ્રોબ્લેમ એ છે કે આપણે કંટ્રોલ ફ્રીક થઈ ગયા છે, બધું આપણા હાથમાં, આપણા રિમોટમાં, અને આ નાનકડા રિમોટે આપણને એ શીખવી દીધું છે કે પટપટ બદલી શકાય, તો છોકરા પટપટ નહીં બદલાય. આપણે બધાએ પરિસ્થિતિને સમજીને, એમાં ઉતરીને, વાતની છણાવટ કરીને પરિસ્થિતિને સમજીને બદલવાનો પ્રયત્ન કરવો પડશે, કંટ્રોલ નહીં થઈ શકે. બીજી એક બહુ જ મહત્વની વાત જે મારે તમારા બધા સાથે ડિસ્કસ કરવી છે એ છે કે છોકરાઓ લગ્ન કરવાની ના પાડે છે. મોટા ભાગના માતા પિતા ફરિયાદ કરે છે કે લગ્ન કરવાની ના પાડે છે, બોલો એને પરણવું જ નથી. હું એવું માનું છું કે જ્યાં સુધી એ માનસિક રીતે કોઈની સાથે જીવવા માટે તૈયાર ન થાય ત્યાં સુધી એના પર જબરજસ્તી કરીને એને પરણાવવાનો કોઈ મતલબ નથી. હવે છોકરીઓ કરિયર ઓરિએન્ટેડ છે, એમને લાગે છે કે હું મારું ઘર ખરીદીને પરણીશ, હું મારી ગાડી ખરીદીને પરણીશ, હું આટલા પૈસા મારી બેંકમાં નહીં હોય તો નહીં પરણું. કંઈ વાંધો નહીં, પરણ્યા વગર કોઈ મરી ગયું એવું આ મેં જાણ્યું નથી, પણ ન પરણવું એ કોઈ રોગ નથી. એને જેમ કમ્ફર્ટ હોય એમ જીવવાનો એટલા માટે પ્રયાસ કરવા દો, કારણ કે આપણે બધા એવું માનીએ છીએ કે યોગ્ય ઉંમરે પરણી જવું જોઈએ. હવે આ યોગ્ય ઉંમર કઈ છે એ કોણ નિર્ણય કરશે? એ માતા પિતા જે 16, 17, 18ની ઉંમરે પરણ્યા હતા, એ માતા પિતા જે 25ની ઉંમરે પરણ્યા હતા, કે એ સંતાન જે અત્યારે 30નું છે ને એમ કહે છે કે મને મારી જિંદગીમાં સેટલ થવું છે. દરેક પાસે પોતપોતાના જુદા પ્રશ્નો છે. અમે તો નાની ઉંમરે પરણ્યા એટલે 2 જણા એકબીજાને સમજતા હતા, પણ ના, તમારા પત્ની પાસે ઘરે જવાની, પાછા જવાની કોઈ જગ્યા જ નહોતી. તમે એને પૂછો હૃદય પર હાથ મૂકીને કે જો તમને એ તક મળી હોત તો તમે ગયા હોત, અને જો એ પ્રામાણિકપણે સાચું બોલે તો કદાચ જવાબો તમને આઘાત આપે એવા હોય. 75 વર્ષના માજીને પણ મેં એવું કહેતા સાંભળ્યા છે કે મને તો બહુ માગા આવતા હતા પણ મારા પપ્પાએ આની જોડે નાખી. એટલે એ કોઈ પ્રશ્ન નથી જીવનનો. એને હજી એ વાતનો અફસોસ છે લગ્નના 60-70 વર્ષ પછી, 60 વર્ષ પછી, કે ઓ મને આની સાથે પરણાવી, હું સુખી નથી. તો યુ રિયલી વોન્ટ યોર ચાઇલ્ડ ટુ ફીલ દેટ? યુ રિયલી વોન્ટ યોર ચાઇલ્ડ ટુ ગો થ્રુ દેટ ફિલિંગ કે અરે યાર મેં ઉતાવળ કરી નાખી લગ્નમાં અને હું સુખી નથી?
મોટા ભાગના માતા પિતા એવું માને છે કે પરણવાની યોગ્ય ઉંમર વીતી જશે. અને મારા તો એક અંકલ છે, તો એના દીકરાને એનો દીકરો નથી પરણતો, એને કહે છે કે સવારના બધા શાકભાજી તાજા ચૂંટાઈ જાય, પછી તમે જાઓ તો બધું વાસી જ મળે. એટલે આ કોઈ શાકભાજીની દુકાન છે જ્યાં તમે જઈને તાજા શાકભાજી ખરીદી લાવો, એવો કોઈ કોન્સેપ્ટ છે? આંતરજ્ઞાતીય લગ્ન વિશે મારી પાસે એક એટલી ઉત્તમ દલીલ એક જણે આપી અને હું કન્વિન્સ થઈ ગઈ. એમણે એમ કહ્યું કે જે પ્રકારનો બાળકનો ઉછેર હોય એ પ્રકારના જીવનસાથીને જો એ પસંદ કરે તો બે જણા સુખી થાય. હવે આની એક ઉત્તમ દલીલ એ છે કે તમે કોઈ કાગડા અને પોપટ જોડે પ્રેમમાં પડતો જોયો છે? હા કે ના? કોઈ મોર ચકલી સાથે પરણે છે? કારણ કે એ લોકોને બરાબર ખબર છે કે આપણે આપણા પ્રકારના લોકો સાથે જ ફાવશે. આ માણસ એવો થઈ ગયો કે એને ચાઇનીઝ ને જાપાનીઝ ને ફલાણું થાય ને ખાઈને એને એમ થઈ ગયું કે દુનિયા જોઈ લીધી ને દુનિયા ફરી લીધી ને દુનિયામાં આમ થાય છે ને દુનિયામાં તેમ થાય છે. દુનિયામાં જે થતું હોય થાય. ઘરમાં શું થાય છે તમારા બાળક સાથે બેસીને ડિસ્કસ કરો, એને લોજિકલ આર્ગ્યુમેન્ટ્સ આપો. મેં એકવાર ના પાડીને બસ પતી ગઈ વાત. હવે આજનું બાળક મેં ના પાડીને પતી ગઈ વાતમાં નહીં અટકે, બલકે રિબેલ થશે. હવે વિદ્રોહની તૈયારી છે. મેં ના પાડીને પતી ગઈ વાત તો વિદ્રોહી છે. પણ તમે એને આ સમજાવો કે તે કોઈ કાગડાને પોપટ સાથે પરણતો જોયો, તે કોઈ ચકલીને મોર સાથે લગ્ન કરતી જોઈ? ના, કારણ કે એ પ્રાણી છે છતાં સમજે છે કે અમને અમારા પ્રકારનું જીવન જ અનુકૂળ આવશે. તો તું તો માણસ છે, તને નથી સમજાતું કે તારો જેવો ઉછેર હોય એવી જ વ્યક્તિ સાથે તું સુખી થઈશ. પ્રેમ થવો સહજ છે, પણ દરેક પ્રેમ લગ્નમાં પરિણમે જ એવું જરૂરી નથી. એ વાત તમે પણ સ્વીકારો ને એને પણ સ્વીકારવા દો. એક જમાનો હતો, હું કોલેજમાં હતી ત્યારે છોકરો આઈ લવ યુ કે એનો અર્થ એમ કે વિલ યુ મેરી મી, એમાં બીજું કંઈ આવે નહીં વચ્ચે. હવેના છોકરાઓ પાસે પહેલાં ફ્રેન્ડશિપ છે, પછી ડેટિંગ છે, પછી એક્સક્લુઝિવિટી છે, પછી બ્રેકઅપ છે. અને આ બ્રેકઅપ પછીની એક મજા એ છે કે મારી એક્સને તારા એક્સને બધાને મળાવે એ લોકો, કોઈ એમને પ્રોબ્લેમ નથી. ખુલ્લી માનસિકતા સાથે જીવતી પેઢી છે કે તને ખબર પડે પહેલાં હું તને કહી દઉં કે ભાઈ મારા પહેલાં 2 રિલેશનશિપ થઈ ગઈ છે. અને આ સહજ છે એમના માટે. તમને એમ છે કહેતી નહીં હો, છોકરા સાથે વાત નહીં કરવાની બધી અરેન્જ મેરેજમાં. કેમ? એ ક્યાંકથી ગોતી કાઢશે તો ઓર મોટો ભડકો થશે કે મેં તને બધું કહ્યું હતું, તે મને બધું ના કહ્યું. એને બદલે ખુલ્લા દિલે જેની સાથે ઇવેન્ચ્યુઅલી બેડરૂમમાં નિર્વસ્ત્ર થવાનું છે એની સાથે મન પરના વસ્ત્ર તો ઉતારો પહેલાં, તો તમે સારું જીવન જીવી શકશો. એકબીજા સાથે બે લોકો જો વાત જ નહીં કરે, માતા પિતા એક સૂરમાં નહીં ગાય તો બાળકે કયો સૂર પકડવાનો? આપણા છોકરાઓ લગ્ન કરવા તૈયાર નથી, એનું સૌથી મોટું કારણ એ છે કે આપણે એમની સામે આદર્શ લગ્નનો દાખલો જ પૂરો નથી પાડ્યો. એમણે એના મા બાપને એવી રીતે વાત કરતા જોયા છે એકબીજાની સાથે કે એને એમ લાગે છે કે જો આ લગ્ન હોય તો આપણે નથી કરવા. હમણાં આવશે તારા પપ્પા ખાઉં ખાઉં કરતા લોહી પી ગયા, આવું મમ્મી બોલી છે. અને પપ્પાએ કહ્યું છે કે તારી મામા અક્કલ જ નથી, આ બાઈ સાથે પરણીને મારી જિંદગી બરબાદ થઈ ગઈ. આ એણે સાંભળ્યું છે. તમે અજાણતા જ કહ્યું છે. યુ ડોન્ટ મીન ઇટ, બટ હી ઇઝ ટેકન ઇટ વેરી સિરિયસલી. Like other things, they look up to you. Like other things, they treat you like an ideal. Like other things, you are the hero. So behave like a hero. એના જીવનમાં સલમાન પરણ્યો કે નહીં એનાથી મોટા પ્રશ્નો છે. તમે 4 મિત્રો ભેગા થઈને કે મને ખબર છે, હમણાં જ થોડા વખત પહેલાં મેં પહેલાં પણ કહ્યું છે, કદાચ તમે સાંભળ્યું પણ હશે, હું એક જગ્યાએથી પાછી આવતી હતી, મારી પાછળ થોડી બહેનો બેઠી હતી, ક્યાંકથી પ્રવાસ કરીને આવતી હશે. એ લોકો વાત કરતા હતા કે તમે ફિલ્મફેરમાં રેખાનો ડાન્સ જોયો? એટલે બીજા બહેને કહ્યું પણ બચ્ચન સાહેબ તો ના આવ્યા ને. તો કે એ લોકો વચ્ચે તો પહેલાં જ વાત થઈ ગઈ હોય. આવા 4-5 લોકોનો સંવાદ હું સાંભળતી હતી ત્યારે આઈ વોઝ વન્ડરિંગ કે આપણી પાસે વાત કરવાના વિષયો પણ નથી. આપણે બીજા લોકો વિશે જ વાત કરીએ છીએ. આપણા છોકરા સાંભળે શું ને શીખે શું? તમે જ્યારે તમારા મિત્રો સાથે કે તમારા સગાઓ સાથે કે બેસીને વાત કરો છો ત્યારે તમે બીજા લોકો વિશે જ વાત કરો છો.
તમે ક્યારે તમારા મિત્રો સાથે બેસીને શું વાંચ્યું, શું જાણ્યું, શું જોયું, શું અનુભવ્યુંની ચર્ચા કરો છો, જેમાંથી એ કંઈ શીખે? તમે આઈડિયલ છો એના. પપ્પા જેવી શર્ટ પહેરે એવી શર્ટ પહેરવાની, પપ્પા વાળે એવી રીતે બાય વાળવાની, પપ્પા જેવું આમ, પપ્પા આમ કરે, પપ્પા રીંગણા નથી ખાતા એટલે મને નથી ભાવતા, મમ્મી આમ કરે છે માટે હું આમ કરું છું, મમ્મી આવી રીતે કરે છે, મારી મમ્મી આવી રીતે સુખડી બનાવતી માટે હું આવી રીતે બનાવું છું. તો એનો અર્થ એમ થયો કે તમે કેટલું બધું અજાણતા જ ઇમ્બાઇબ કર્યું છે. આજે ઇમ્બાઇબ કર્યું છે, આજે સમજ્યા છો, સ્વીકાર્યું છે, જાણ્યું છે, એ જ તમારો ઉછેર છે. તમને જે ઉછેર મળ્યો એ ઉછેર તો કમસે કમ તમારા બાળકને આપો અથવા ન આપો, ચોઈસ તમારે કરવાની છે. મને દાખલા તરીકે એમ લાગે છે કે મારા ઘરમાં ડિસ્ક્રિમિનેશન હતું મારા અને મારા ભાઈ વચ્ચે, તો મારે કમસે કમ મારા ઘરમાં એ ન કરવું જોઈએ. બહારના લોકોની વાત જવા દો, તમારા ઘરથી તો સુધાર શરૂ કરો. મને લાગે કે મારી બહેનને વહેલી પરણાવી, એક બહુ ભણી શકી હોત, અથવા મને વહેલી પરણાવી, હું બહુ ભણી શકી હોત, તો કમસે કમ હું મારી દીકરીને તો ફોર્સ ન કરું. આપણે તો શરૂઆત કરીએ. મારે આ મુદ્દાઓ એટલા માટે ડિસ્કસ કરવા છે કે મને એવું લાગે છે કે આપણે બધા માતા પિતા તરીકે ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક કરવા માગીએ છીએ બહુ સારું. વી વોન્ટ ટુ ગીવ ધ બેસ્ટ અપબ્રિંગિંગ ટુ અવર ચિલ્ડ્રન, બટ વી ડોન્ટ નો હાઉ. આપણે એમને ઉત્તમ ઉછેર આપવાનો પ્રયત્ન કરીએ છીએ, આપવા માંગીએ છીએ, પણ એ કેવી રીતે આપવો એ વિશે આપણે કન્ફ્યુઝ છીએ. વસ્તુઓથી આપવો, વાલથી આપવો, વિચારોથી આપવો, વ્યક્તિત્વથી આપવો, શું એમને વારસામાં આપી જવું? મકાનો, દુકાનો, પૈસા, સંસ્કાર, સમજણ, ધર્મ, સંબંધ, શું? અને આપણે જ કન્ફ્યુઝ છીએ, માટે બાળકો કન્ફ્યુઝ થાય છે. સો અકોર્ડિંગ ટુ મી, સોર્ટ આઉટ. પહેલાં આપણે નક્કી કરીએ કે મારે મારા બાળકને શું બનાવવું છે. એક સારો માણસ, એક સારી વ્યક્તિ. કારણ કે એક સારી વ્યક્તિ સારો એન્જિનિયર કે ડૉક્ટર નહીં હોય ને તો ચાલશે, પણ એક સારો એન્જિનિયર ને સારો ડૉક્ટર, સારો માણસ નહીં હોય ને તો બહુ સમાજની પરિસ્થિતિ ઓર ગંભીર થઈ જશે. એક સારો ટીચર, સારો માણસ નહીં હોય ને તો બહુ મોટો પ્રોબ્લેમ થશે. સો લેટ અસ મેક ગુડ હ્યુમન બિંગ આઉટ ઓફ અવર ચિલ્ડ્રન. Let us make them compassionate. Let us make them understanding. Let us make them tolerant. સહનશીલ બનાવવાનો પ્રયત્ન કરો, જે આપણે કદી કરતા નથી. સાંભળી નહીં લેવાનું, માર ખાઈને ઘરમાં આવીશ તો હું મારીશ. આ કયા પ્રકારની ટ્રેનિંગ આપણે આપી રહ્યા છીએ? એ તો કોઈનું માને જ નહીં. દુકાનમાં ચડે એટલે વસ્તુ લઈને જ ઉતરે. પૈસા તમે જ ચૂકવો છો, ન અપાવો. દુકાનવાળાને કહી દો કે હું પૈસા નહીં આપું, એ તમે જે એની સાથે ડીલ કરવું એ કરી લો. આપણે નથી કરતા. એ રડે, કકળે, તોફાન કરે એટલે આપણે પૈસા ચૂકવી દઈએ છીએ. કેમ? તો કે કેવું લાગે? જેવું લાગે એવું લાગે. આગળ જતાં કેવું લાગશે એ આજે વિચારો. બસ આટલું જ મારે કહેવું છે. સારા મા બાપ થવાનો ઉદ્દેશ દરેક મા બાપનો હોય જ છે. જગતના કોઈ મા બાપ એવું નથી વિચારતા કે મારે ગુંડો બનાવવો છે. એને દરેક મા બાપને એમ જ છે કે મારા બાળકમાં સમજણ હોય, સંસ્કાર હોય, શિક્ષણ હોય, જીવન સારી રીતે જીવે, એના જીવનસાથી સાથે સારી રીતે ગોઠવાય, એ પોતે પણ સારા માતા પિતા બને. દરેક માતા પિતાનો પ્રયાસ પણ એ હોય છે અને એમનો વિચાર પણ એ હોય છે. પણ ક્યાં ગોફઅપ થાય છે એ મારી વાતમાંથી જાતે જ શોધી કાઢો. કારણ કે મારો પ્રયત્ન તો તમને જગાડવાનો છે. મારો પ્રયત્ન એટલો જ છે કે તમે અહીંથી વિચાર કરવાનું શરૂ કરો. એ પછીનું કામ તમારે જ કરવાનું છે. એક ભાઈએ બૂટ ખરીદ્યા, આના હાથમાં ઉંચકીને કહ્યું કે આ ચાલશે ને? એટલે દુકાનદારે કહ્યું કે ના, પહેરવા તો પડશે, એની મેળે નહીં ચાલે, હું કહીને જઈશ. પણ એથી કોઈ કેપ્સ્યુલ નથી કે સારા મા બાપ થવાની, કોઈ ફોર્મ્યુલા નથી કે 2 ને 2 4 જ થાય. દરેકને જુદી ફિંગરપ્રિન્ટ સાથે મોકલે છે ઈશ્વર. એનો અર્થ જ એમ થયો કે દરેકનું મગજ પણ જુદું છે, દરેકની માનસિકતા પણ જુદી છે. એક જ ઘરમાં 2 બાળકો હોય તો બંને જુદા છે, ટ્વિન્સ પણ 2 જુદા છે. એનો અર્થ એમ થયો કે જુદા જુદા બાળકો સાથે જુદા જુદા મા બાપ થવું પડશે, જુદી રીતે હેન્ડલ કરવો પડશે દરેક કેસ. અને દરેક કેસને જુદી રીતે હેન્ડલ કરવાની માનસિક તૈયારીનો અર્થ જ એ કે તમે સારા માતા પિતા થવાનો પ્રયત્ન તો કરો છો. ભૂલ તો દરેકની થાય જ. દરેક માણસ પોતાના પછીની પેઢીને એવું કહે જ છે કે તમને કંઈ આવડ્યું નહીં.
દરેક માણસ કહે છે. મારા પપ્પાને સમજણ ના પડી, અહીંયા દાદરમાં દુકાન મળતી હતી, બોલો, લીધી નહીં. હવે ભાવ શું આસમાને ગયા છે. ત્યારે એમને 2000 રૂપિયામાં અહીંયા ગાળો મળતો હતો, ન લીધી. તમે લો, 2 કરોડમાં જાઓ. તમારો છોકરો આવનારા વર્ષોમાં કહે છે 2 કરોડમાં દુકાન મળતી હતી, હવે 20 કરોડ થઈ ગયા, મારા બાપાએ ના લીધી. આ તો દરેક પેઢી પોતાની આગલી પેઢીને કહે જ છે. તમને ન આવડ્યું એવું તમે તમારા માતા પિતાને ન કહો ને, એ પણ એક સારા ઉછેરની નિશાની છે. એમણે દિલથી તમને સારી રીતે જ ઉછેર્યા છે. એમનાથી જે થયું એ બધું એમણે કર્યું જ છે. નાઉ પ્લીઝ, વોટ એવર યુ આર, ડોન્ટ બ્લેમ ધેમ ફોર. પ્લીઝ સ્ટોપ બ્લેમિંગ યોર પેરેન્ટ્સ ફોર વોટ યુ આર. મારી વાત અહીંયા પૂરી થાય છે. આપણે પ્રશ્નોત્તરી કરીએ. તમે મને કંઈ પણ પૂછી શકો છો. ફીલ ફ્રી ટુ આસ્ક એનીથિંગ દેટ યુ વોન્ટ ટુ. પહેલા કોણ? હાજી પ્લીઝ. હા, એટલે તમારે જ એને પહેલેથી એવું શીખવવું પડશે કે તું યુનિક છે. હાઉ ટુ હેન્ડલ ધ ટીન. આજના છોકરાઓને ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ થાય છે. એમને લાગે છે કે અમે જો પિયર પ્રેશર નહીં સ્વીકારીએ તો અમને ગ્રુપમાં નહીં લે, અમને એની સાથે નહીં રાખે. હવે આ પિયર પ્રેશરમાં સિગરેટ, આ પિયર પ્રેશરમાં ડ્રિંક્સ, આ પિયર પ્રેશરમાં અમુક પ્રકારના પૈસા વાપરવાનું, અમુક પ્રકારનો ફોન બધા પાસે હોવો જોઈએ, અમુક પ્રકારના કપડાં, પાર્ટી તો અમુક લેવલની જ કરવી જોઈએ. આ બધું એમાં ઇન્ક્લુડેડ છે. મારે એવું કહેવું છે ને મેં કેવી રીતે હેન્ડલ કર્યું છે એ પણ હું તમારી સાથે શેર કરું કે મેં હંમેશા મારા સંતાનને એવું સમજાવ્યું છે કે તું જુદો છે, તું એકલો પણ મજા કરી જ શકે છે. જો તને જ તારી કંપની નથી ગમતી તો બીજા લોકોને તારી કંપની કેવી રીતે ગમે? અને તમારા સંતાનમાં એવું કશું યુનિક હોય અથવા પેદા કરો કે જેનાથી લોકો આ પ્રકારના પિયર પ્રેશરને બદલે એને એની ટેલેન્ટ માટે, એની સેન્સ ઓફ હ્યુમર માટે, એની મજા માટે એની સાથે દોસ્તી કરે. 50 મિત્રો હોવા જરૂરી નથી, પણ 5 હોય એ સારા હોય, સાચા હોય અને જીવનભર સાથે ચાલે એ જરૂરી છે. આવું એને તમારે ધીરે 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 સમજાવવું પડશે. અને આ ફિયર ઓફ મિસિંગ આઉટ તો છે જ, કારણ કે હવે સેલફોન છે, ઇન્સ્ટા છે. હવે આ ઇન્સ્ટા એક એવી ચીજ છે કે પેલા લોકો 6 જણા ભેગા થયા, એમણે પોતાના ફોટા નાખ્યા અને આને ન બોલાવ્યું, એમાંથી એને અપમાન લાગ્યું. અને એ અપમાન એટલું બધું તીવ્ર છે કે એને એમ થઈ ગયું કે મને આ લોકોએ છોડી દીધા. આપણે જ એને હેન્ડલ કરવું પડશે ને ધીમે ધીમે સમજાવવું પડશે. આ બહુ અઘરું છે, ઇમ્પોસિબલ નથી. એ 6 જણાએ ભેગા થઈને શું કર્યું તો કે આમ કર્યું, તેમ કર્યું, ફલાણું કર્યું, ને અહીંયા ગયા હતા ને ગોવા ગયા. મારે ગોવા જવું છે. કેમ? તો કે આ લોકો જાય છે. તમે જો અફોર્ડ ન કરી શકતા હો કે તમને એમ લાગતું હોય કે તમારું બાળક 15-16 વર્ષની ઉંમરે એકલું ગોવા જઈ ન શકે અથવા તમારે નથી જવા દેવું, તમારા ફિયરને લીધે નહીં પણ ત્યાંના વાતાવરણને લીધે અથવા બીજા કોઈ કારણસર, તો ના પાડતા અચકાવ નહીં. તું તો આવી જ છે ને, તું આમ છે ને. એટલે તમને છે ને બધાને સારા મા બાપ હોવાનું સર્ટિફિકેટ જોઈએ છે તમારા સંતાન પાસેથી. મારી મમ્મી મને બધી વાતમાં હા પાડે. આવું એક બાળક બીજાને કહે ને એટલે બીજા બાળકને એમ થાય કે મને શું કામ ના પાડે છે. બટ યુ હેવ ટુ મેક ધેમ અન્ડરસ્ટેન્ડ વાય યુ આર સેઇંગ નો ટુ વોટ એવર. અને આ ફિયર ઓફ મિસિંગ આઉટ તો ત્યારે જ નીકળશે જ્યારે એનામાં કશું યુનિક જન્મ લેશે, એને પોતાના વિશે સેલ્ફ એસ્ટીમ આવશે. મેં જ્યારે બોલવાનું શરૂ કર્યું ત્યારે મારા પર એવા પત્રો પણ આવતા હતા કે તમે બૈરા બગાડો છો, બંધ કરી દો આ બધા ધંધા, તમારી ઓફિસ આવી જઈશું, આમ કરીશું. એ પણ થયું છે. બટ દેટ ડઝન્ટ મીન આઈલ સ્ટોપ વોટ આઈ વોન્ટ ટુ સે. આઈડિયા એ છે કે તમને જે કરવું છે એ વિશે તમે કન્વિન્સ્ડ છો, તમે જાણો છો કે તમે આનાથી કોઈને કે સમાજને નુકસાન નથી કરતા, તો તમે કરો. ગોળી તો ગાંધીને પણ મારી. તેથી લોકોએ ગાંધીવાદ છોડી દીધો, તેથી લોકોએ ખાદી છોડી દીધી ના. તમારા બાળક સાથે વાત, એટલે જ હું કહું છું કે વારે વારે એની સાથે વાત કરો, એને વારે વારે કહો કે ઇટ્સ ઓલ રાઈટ બેટા, ચાલ આપણે 2 જણા બહાર જઈએ, ચાલ તું વાંચવાનો શોખ કેળવ, ચાલ તું આમ કર.
એ તમારે ધીરે 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 ઉછેરવાનો છોડ છે. તમને એમ લાગે કે તમે આજે બી નાખ્યું ને કાલ સવારે એમાંથી વૃક્ષ થશે ને એના પર આંબા આવશે, નહીં આવે. એમાં તમારે ધીમે 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 આ વાતને કેળવવી પડશે અને એને માટે તમારામાં અખૂટ ધીરજ જોઈશે. એ ખૂબ દલીલો કરશે, કેમ નહીં, એ લોકોએ કર્યું, તારે લીધે મને આમ થયું. મારે લીધે કંઈ નથી થયું. આપણે તરત પાછું કુરિયર પણ બાય કરી લઈએ છીએ કે બરાબર મારે લીધે થયું, મેં આ પાડી હોત તો આવું ના થાત. ના, તમે શેના માટે ગિલ્ટી ફીલ કરો છો? તમે ના પાડી છે, તમારી પાસે ચોક્કસ કારણો છે, તમે રેન્ડમ ના નથી પાડી, તો એ ચોક્કસ કારણોને વળગી રહો. અને આ ફિયર ઓફ મિસિંગ આઉટનો જન્મ તો ઇન્સ્ટામાંથી જ થયો છે, સોશિયલ મીડિયામાંથી થયો છે, જે માત્ર ટીનને છે એવું નથી. લેટ અસ ઓલ અન્ડરસ્ટેન્ડ ધીસ કે આ માત્ર ટીનને છે એવું નથી. ટીન ખુલીને ફરિયાદ કરે છે, બાકી સ્ત્રીઓને પણ આ છે કે 6 સ્ત્રીઓ કીટીમાં ભેગી થઈને મને ના બોલાવી, હવે જોઈ લો. આ બધાને થાય છે. Please do not blame them. Probably they are vocal more and they are more open to say this કે મને આવું થાય છે. આપણે કહેતા નથી. કોઈકના લગ્નમાં જવાનું હોય તો આપણે એના મોભા પ્રમાણેના કપડાં પસંદ કરીએ. તમને શું ગમે છે એ નક્કી કરો, તમને શું શોભે છે એ નક્કી કરો. એક વેલકમ પાર્ટી છે ને પછી એક બીચ પાર્ટી છે ને પછી એક ફલાણું છે ને 5 પ્રકારના કોસ્ચ્યુમ્સ, એમાંથી 6 તમારે ખરીદવા પડે. તમને નથી ગમતું તો ન પહેરો. કલર કોડ આપે તમને, એ કલર કોડ પ્રમાણે તમારે તૈયાર થઈને જવાનું. તમારે નથી કરવું, નહીં કરવાનું. પણ તમને એવું લાગે છે કે ના ના મહેંદીમાં તો પીળા એમણે લખ્યું છે, આપણે પહેરવા જ પડે, એટલે તમારે નવા કપડાં ખરીદવાના. શેને માટે? ડુ વોટ યુ વોન્ટ. યુ આર ડિફરન્ટ, યુ આર નોટ અ પાર્ટ. તમે સિંહ છો કે ઘેટાનું ટોળું છો એ તમે જ નક્કી કરો. સિંહ ટોળામાં ના હોય, ઘેટા ટોળામાં હોય. અને જો તમે સિંહ છો તો તમારે કોઈથી ડરવાની જરૂર નથી. આઈ એમ ડિફરન્ટ, આઈ વોન્ટ ટુ બી ડિફરન્ટ, આઈ વોન્ટ ટુ લીવ ડિફરન્ટ. મને મન થશે તો પીળા પહેરીશ, મને મન થશે તો નહીં પહેરું. હું મારા મનથી પહેરીશ, તમારે માટે નહીં પહેરું. સો ધીસ ઇઝ સમથિંગ વિચ ઇઝ ટુ બી ઇમ્બાઇબ્ડ ઇન એવરીબડી. મા બાપ પણ સ્કૂલમાં પેરેન્ટ્સ બધા દોસ્તી કરે તો મા બાપને પણ એમ છે કે તું જો પેલી એ લોકોની સાથે ફ્રેન્ડશિપ કર, આગળ કામ લાગશે. 50 વર્ષ જે કામ નથી લાગ્યા હવે બીજા 50 કાઢવા નથી યાર. લપ મૂકો ને કોને કામ લાગ્યું છે? અંબાણીના વેડિંગનું તમને ઇન્વિટેશન ના આવ્યું? આવું મને કોઈકે પૂછ્યું હતું હમણાં જ. મેં કીધું અજય દેવગનને નથી આવ્યું. અમે 2 છીએ, અમે 2 નથી ગયા. વોટ ઇઝ ઇટ? વાય આર વી ઇન્ટુ ઇટ? I think we all need to correct ourselves and then correct our children. પહેલા જાતને કરેક્ટ કરીએ. જી જી પ્લીઝ. નહીં થવાનું. દરેક માણસ પોતાનો પ્રોબ્લેમ જાતે સોલ્વ કરે. તમે કરી શકો છો સોલ્વ, તો શું કામ પડો છો? આમાં મજા એ છે કે આપણને એવું લાગે છે કે હું એમાં દાખલ થઈને બધું સોલ્વ કરી નાખીશ. નહીં થાય. માટે ઉત્તમ રસ્તો એ છે કે ઇવેન્ચ્યુઅલી 2 જણા એમણે જ દિવસ સાથે ગાળવાનો છે. તો એ 2 જણા ધીમે ધીમે એ ફાઇન ટ્યુનિંગ કરી લેશે. આપણે જેટલી વખત વચ્ચે ઘૂસીશું ને એટલી વખતે ફાઇન ટ્યુનિંગ નહીં થાય, કારણ કે બંને તમને ફરિયાદ કરશે. આમ કર્યું ને આમ કર્યું. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે કે પહેલાં જ્યારે ઘરે આવે અને મા પાસે જાય એટલે પત્ની કે માવડિયો છે, પત્ની પાસે જાય તો મા કે વહુ ગયેલો છે. હવે પુરુષે આવીને ન્યૂઝ ચાલુ કરવાના, દેશ દુનિયાની ખબર જાણો. 2માંથી કોઈ પાસે જવું નથી. એ લોકો આખો દિવસ પોતાની રીતે સોલ્વ કરતા જ હોય છે. તમે વિચાર કરો, મારો એક મિત્ર છે, એ 5 સ્ત્રીઓ સાથે ઘરમાં રહે છે. એની દીકરી, એની બહેન, એની મમ્મી, એની પત્ની અને એના માસી. આ 5 સ્ત્રીઓ સાથે એકલો ઘરમાં રહે છે. એને 5 ફોન આવે સાંજના છેડે. નીકળ્યો 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 નીકળ્યો. 5એ પોતાના સેલથી અલગ અલગ રીતે પૂછે અને એની પાસે કોઈ ઓપ્શન નથી. એણે એક જ જવાબ 5 જણને આપવાનો છે. ના, નીકળું છું અડધો કલાક. એમાંથી એક જણ કદાચ વધારે દલીલ કરે, કેમ વરસાદ છે નીકળી જા.
હા 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 નીકળું છું. હવે કેટલા દિવસ એ આ 5 ફોન અવોઇડ કરશે? એણે એ શીખી ગયો છે. બધા જ ઉપાડવાના, બધાને એક જ જવાબ આપવાનો ને મૂકી દેવાનો. કાં તો એ 2 ટેવાઈ જશે ને કાં તો તમે ટેવાઈ જશો, એમાંથી બીજો કોઈ રસ્તો નથી. એક ભાઈ હાથ બતાવવા ગયા, પછી જ્યોતિષે હાથ જોઈને કહ્યું કે તમારા જીવનમાં 25 વર્ષ સુધી બહુ સંઘર્ષ છે. કે પછી? તો કે પછી તમે ટેવાઈ જશો. એટલે આમાં એવું છે કે સંઘર્ષ ટાળવાનો ઉત્તમ રસ્તો એ છે કે બહાર નીકળી જાઓ. તમારો પ્રોબ્લેમ છે, તમે સોલ્વ કરો. હું તમને કહું છું ઓફિસમાં કેટલા પ્રોબ્લેમ થાય છે. કાલથી હું ઘેર આવીને કહેવા માંડીશ કે મને એટલા પ્રશ્નો છે. લેટ્સ નોટ ગેટ ઇન ટુ ઇટ. આઈ હેન્ડલ માય વર્ક, યુ હેન્ડલ યોર વે. લેટ થિંગ્સ બી ઓન ઇટ્સ ઓન. જી પરાણે તો નહીં જ પડે. પાઠશાળામાં મૂકી આવશો એથી ધર્મમાં રસ પડી જશે એવું નહીં થાય. જૈનત્વ જેટલો વૈજ્ઞાનિક બીજો કોઈ ધર્મ નથી. આ વાત જો તમે એને સમજાવી શકો, આટલું સાયન્સ બીજે ક્યાંય નથી. વિશ્વના કોઈ ધર્મમાં આટલું સાયન્સ નથી. ચોમાસામાં કેમ ઉપવાસ કરવાના? કારણ કે તમારી પાચન ક્રિયા ધીમી છે. તમારું સ્ટમક ખાલી રહેશે, ગરમ પાણી જશે, સ્ટમક વોશ થશે. ગુણોદર કેમ રાખવાનો? બધા જેટલા લોકો ડાયટ કરે ને ડૉક્ટર કહે તમને 2 રોટલીની ભૂખ હોય તો 1 ખાઓ. આ ગુણોદર 500 વર્ષ પહેલાં તમારા ધર્મમાં દાખલ થયો કે તમને ખબર પડી કે તમે જાણતા થયા. બધા કોવિડ પછી માસ્ક પહેરતા થયા. મુખપટ્ટી આટલી સદીઓથી તમે લોકો બધા પહેરો જ છો. આ બધું જ પહેલાં હાથ પગ ધોવાના એ ધર્મમાં કેટલા સમયથી છે. આ બધું જ કેટલા સમયથી આપણી સાથે છે. કંદમૂળ નહીં ખાવાના. કેમ નહીં ખાવાના? તો એનું વૈજ્ઞાનિક કારણ છે. વસ્તુઓનો સંગ્રહ નહીં કરવાનો. કેમ નહીં કરવાનો? હવે તમને ફેંગશુઈ શીખવાડે છે કે ડીક્લટર કરો, બધું ડીક્લટર કરો, મગજ પણ ડીક્લટર થશે. તો ફેંગશુઈની પહેલાં શીખવાડી દીધું કે બધું ભેગું નહીં કરવાનું. બિનજરૂરી અપરિગ્રહ કાઢી નાખો, જે કામનું નથી એ બીજાને આપી દો, જરૂરિયાતમંદને આપી દો. વસ્તે ચોરી ન કરવી. ચોરી ન કરવી એટલે શું ન કરવું? વિચારોની ચોરી પણ ન કરવી, શબ્દોની ચોરી પણ ન કરવી. તમારા મનમાં જે આવે નમ્રતાપૂર્વક. અચ્છા, નમ્રતા પણ એનો હિસ્સો છે. એટલે નમ્રતાપૂર્વક સાચી વાત સામા માણસને કહેવી એ ધર્મ શીખવે છે. એને બેસાડીને કહો. માત્ર પાઠશાળામાં મૂકી આવવામાંથી કે ધર્મનું જ્ઞાન આપવાથી કે દેરાસર લઈ જવાથી એ ધર્મમાં માનશે એવું નહીં માનો. Every religion needs to be taught to children, not forced on children. Every religion. I am not saying only. અને તમે વિચાર કરો કે કેટલાક ધર્મોમાં સાવ નાના બાળકને ઊંઘમાંથી ઉઠાડીને સવારે ફજરની નમાઝ પડવા એ લોકો લઈ જાય છે, ધરાર લઈ જાય છે, પછી એને ટેવ પડી જાય છે. આપણા આ છોકરાઓ એમ કે મારે નથી આવવું, તો આપણે કેટલી લિનિયન્ટલી એમને કહીએ છીએ કે હા કંઈ વાંધો નહીં, એને નથી રસ પડતો એવું તમે કહો છો. કેમ રસ નથી પડતો? એને રસ પાડો. આપણે એટલો પ્રયાસ જ નથી કર્યો કે આપણા બાળકને ધર્મ સાથે આપણે જોડીએ. તમામ ધર્મોનું જ્ઞાન આપીને એને કમ્પેરેટિવ સ્ટડી કરાવો કે તારો ધર્મ કેટલો મહાન છે, સમજ. આવું આપણે જ નથી કરી શકતા કારણ કે આપણે બીજા ધર્મો જાણતા નથી, વાંચવાની તસ્દી લીધી નથી. સો આઈ થિંક એવરીવેર દરેક રૂટ કોઝ કમ્યુનિકેશન છે. આ પહેલાં જેવું છે કે તમારું પેટ ખરાબ હોય તો બાકીનું બધું ખરાબ થશે, એવું રૂટ કોઝ કમ્યુનિકેશન છે. વાત કરો. 2 દિવસ આવો, તને ન મજા આવે તો આપણે જોઈશું. આવી પણ એક લિનિયન્ટ શરત મૂકી શકાય. તું ડાયટ કરે છે તો તું પર્યુષણમાં ઉપવાસ કેમ ન કરી શકે? પણ આપણો મજા શું છે કે એને ડાયટ કરે, જિમિંગ કરે, ફલાણું કરે, પ્રોટીન ખાય, અને પછી આપણે એને એવું સમજાવતા નથી કે પ્રોટીન તો આમાં પણ છે, આમાં પણ છે, આમાં પણ છે. જ્હોન અબ્રાહમ વેજીટેરિયન છે. એનાથી કઈ ફરક એના જીવનમાં પડ્યો નથી. એટલા જ મસલ્સ છે જેટલા સલમાનના છે. હાથી જેવું પ્રાણી વેજીટેરિયન છે. પણ આપણે આ વિજ્ઞાન સાથે એની જોડે વાત નથી કરતા. આપણે ઓલવેઝ
ગૂગલ પર હવે તો અવેલેબલ છે ને બતાવો કે રેડ મીટમાં આટલું પ્રોટીન છે ને દાળમાં આટલું પ્રોટીન છે, એગમાં આટલું પ્રોટીન છે ને દાળમાં આટલું પ્રોટીન છે, ચણામાં આટલું પ્રોટીન છે. આપણે આ રિસર્ચ કરીને એની સાથે વાત નહીં કરીએ. કમ્યુનિકેશન એવરીવેર ધ રૂટ કોઝ ઇઝ કમ્યુનિકેશન. ટોક ટુ યોર ચાઇલ્ડ, ટીચ યોર ચાઇલ્ડ, સ્પીક ટુ યોર ચાઇલ્ડ. આર્ગ્યુમેન્ટ કરે તો કરવા દો. આપણો તો પ્રોબ્લેમ જ એ છે કે બસ હવે આગળ દલીલ નહીં, કારણ કે તમારી પાસે જવાબ નથી. તમે જવાબ આપો, તમે કરો આર્ગ્યુમેન્ટ. કલાકો આર્ગ્યુમેન્ટ કરવાની તમારી પણ તૈયારી હોવી જોઈએ. તમારી પાસે એટલું મટીરિયલ હોય કે તમે આર્ગ્યુ કરો, પણ મટીરિયલ જ નથી તો તમે કેવી રીતે આર્ગ્યુ કરશો? That is what I have understood looking at people and meeting people and traveling homes and meeting people around. This is what I have understood. Ji. As a father, I feel I'm able to communicate better with my daughter rather than my son. What could be the reason? Because it is a man ego which is. બધાએ સાંભળ્યો જ છે, કંઈ જરૂર નથી રિપીટ કરવાની. નથી સંભળાયો? એ એવું કહે છે કે ફાધર તરીકે હું મારી દીકરી સાથે વધુ સારી રીતે કમ્યુનિકેટ કરી શકું છું મારા દીકરા કરતાં. અને આ દરેક ઘરનો સવાલ છે. બે કારણ છે એના. પહેલું કારણ એ છે કે દીકરી સાથે તમે બહુ લિનિયન્ટ છો. એ તો પાર્કે ઘેર જવાની છે ને, સાવ નાની હતી ને ત્યારથી પપ્પાની પરી છે. ના, મોસ્ટ ઓફ ધ હોમ્સ હેવ ધીસ પ્રોબ્લેમ કે તમે તમારી દીકરી સાથે થોડા રૂજુ છો. હશે, છોડો, દીકરી છે, વધુ લાડકી છે, આ બધા પ્રશ્નો છે જ. સેકન્ડલી, બે મેન ઈગો છે. એક પુરુષ થઈ રહ્યો છે અને એક પુરુષ છે જેણે પોતાની જાતને એસ્ટાબ્લિશ કરી દીધી છે. એટલે એક થઈ રહેલા પુરુષે પોતાની જાતને એસ્ટાબ્લિશ કરવાની છે. આ પહેલાં જેવું છે કે જંગલમાં નવો રાજા આવે ને, એણે જૂના રાજાને હટાવવો પડે કોઈ બી રીતે, તો એ રાજ કરી શકે. એટલે હવે એ પુરુષ થઈ રહ્યો છે, એનો ઈગો ડેવલપ થઈ રહ્યો છે, એને એ સમજાઈ રહ્યું છે કે મારે સૌથી પહેલાં તો આની જોડે લડવું પડશે, પછી બજારમાં જઈશ. સો આમાં બેસ્ટ રસ્તો એ છે, મને જે સમજાયું છે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. કારણ કે મારા ઘરમાં પણ એવું છે કે સંજય, મારા હસબન્ડ, એ મારી બાજુમાં બેઠા હોય ને નાનો તથાગત 1.5-2 વર્ષનો કંઈ કરતો હોય તો એમ કે એને વઢ, તો તું વઢ ને, તું બેઠો છે તો. એટલે તું વઢ કરીને અમારે બહુ ઘર્ષણ, મારે ને મારા દીકરાને જ્યારે ટીનમાં હતો ત્યારે થતું ને, તું આવી છે ને, તું આવી છે ને. હું એક વાત એવી સમજી છું કે એના આરોપોથી કે એ તમને એમ કે તમે જૂનવાણી છો ને કશું સમજતા નથી ને રહેવા દો હવે, એના આ આક્ષેપો છે, એનું મંતવ્ય છે, આ અંતિમ ટ્રુથ નથી. એ મંતવ્યથી વિચલિત થઈ જવાની જરૂર નથી. જેવા તમે વિચલિત થાવ છો એવા તમે એની સાથે આર્ગ્યુમેન્ટ કરો છો, જેને કરવી છે. એ તમને એ જગ્યાએ લાવીને ઊભા રાખે છે જ્યાંથી તમે એની સામે દલીલોમાં હારી જાઓ. મેં એવો નિર્ણય કર્યો કે જ્યારે પણ એ મારી સાથે દલીલ કરે ત્યારે હું એને એમ કહું કે મા સાથે કેવી રીતે વાત થાય એ મેન્ટલ ફ્રેમમાં આવે ત્યારે મારી જોડે વાત કરજે. આટલા ઊંચા અવાજે આવી ફાલતુ ભાષામાં મારી જોડે વાત નહીં કરવાની. જાઓ. 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક, કલાક પછી એ આવે, હું શું કહું છું ત્યાં સુધી આપણે ધીરજ રાખવી પડે. આપણો પ્રોબ્લેમ એ છે કે એના રૂમમાં જતો રહે તો આપણે પાછળ જઈએ છીએ બારણું ખોલીને, મારે તને કહેવું છે, તારે ના કહેવું હોય તો કંઈ નહીં. ના, ડોન્ટ. ઓથોરિટી કોને કહેવાય? તમારી પાસે ઓથોરિટી છે એ પ્રૂવ કરવા માટે સૌથી પહેલી જરૂરિયાત એ છે કે તમે ઓથોરિટી એક્સપિરિયન્સ કરાવો. જે આપણે કરાવતા નથી, આપણે એના જેવડા જ થઈ જઈએ છીએ દલીલ કરતી. મને સમજ ના પડે તો કોને ના પડે? હું તારો બાપ છું. 5 જ મિનિટમાં આપણે એની પાસે જઈએ, ફોન બગડી ગયો છે જો ને, હવે કોણ બાપ છે? સો these are the basic things that we miss out on. એના જેવડા નથી થવાનું. મોટા ભાગના ઘરોમાં હવે એક એવી માન્યતા, એક એવો વિચાર પ્રચલિત થયો છે કે આપણે આપણા બાળકની સાથે દોસ્ત થવાનું. ના, નહીં થવાનું. એની પાસે બહુ દોસ્તો છે, મા બાપનો સેટ એક જ છે. ના થશો મિત્ર. મિત્ર જેવા મા બાપ થાવ. મિત્ર નથી થવાનું, મિત્ર જેવા માતા પિતા થવાનું છે. તમારી ઓથોરિટી તો છે જ ને, નિર્ણય તમારો જ રહેશે. એ વાત એણે જો આજે શીખી લીધી ને તો સાસરે જઈને પણ એને તકલીફ નહીં પડે.
એ જો આજે શીખી લે ને કે વડીલ મારી માં છે ને મારી માએ જે નિર્ણય કર્યો એ અંતિમ છે, હવે નહીં બદલાય, તો એ કાલે સાસુને પણ સરેન્ડર થતા શીખશે. એને સરેન્ડર થતા જ નથી શીખવતા આપણે. અને પછી આખી અચ્છા અંગ્રેજી માધ્યમની શાળામાં ભણે છે, તમારાથી સારું અંગ્રેજી બોલે છે, તમારાથી સ્માર્ટ છે, એની પાસે અમુક પ્રકારની માહિતી છે જે તમારી પાસે નથી, એટલે એ માહિતીના પત્તા તમારી ઉપર ફેંકે છે. તમને ખબર છે ફલાણાનું આમ છે, હવે તમે બેફલ થઈ જાઓ છો કે અચ્છા આ તો મને ખબર જ નહોતી. આ બધાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે વાત કરવી હોય તો હું ઓપન છું, આર્ગ્યુમેન્ટ કરવી હોય તો નહીં. વાત કરવી હોય તો આઈ એમ ઓલવેઝ ઓપન, દલીલ કરવી હોય તો હું ઓપન નથી. એ જાય પહેલા તમે જગ્યા છોડ દો. થાય છે શું કે એ ગુસ્સે થઈને જે એને કહેવું એ બધું કહીને જતો રહે છે અને તમે ત્યાં જ ઊભા રહી જાઓ છો અને પછી તમે એની પાછળ દોડો છો કે હવે મારે કહેવું છે સાંભળ. ના, તમે જગ્યા છોડી દો કે મારે આ ભાષામાં અને આટલા એંગ્સ્ટ સાથે તારી સાથે આ દલીલો કરાય જ નહીં આટલા ગુસ્સા સાથે. તું જે દિવસે શાંત થઈ જાય, મારી સાથે વાત કરી શકે, કમ્યુનિકેટ કરી શકે, એક લેવલ પર આવે ત્યારે વાત કરીશું. ત્યાં સુધી મારે વાત જ નથી કરવી. અને એ 2 દિવસ બી થાય, 2 કલાક બી થાય, પણ તમે તમારી ધીરજ ખોઈને જો પાછા વાત કરવા પહોંચી ગયા તો તમારી ઓથોરિટી ગઈ. વેઇટ ટિલ હી કમ્સ ડાઉન એન્ડ હી કમ્સ ટુ યોર ટર્મ્સ. ધંધો કરો છો, બધા વણિક છો, તમને નથી ખબર બિઝનેસમાં માણસને કેવી રીતે તમે તમારી ટર્મ્સ પર લઈ આવો. સામેથી 3 ફોન કરો એટલે તમારો ભાવ પડી જાય. નહીં કરવાના. આવશે, આપણો માલ ચેમ્પિયન છે, આપણી પાસે જ આવશે, બજારમાં ફરી લેવા દો. આ ન્યાય બાળકો માટે પણ છે કે મા બાપ એક જ છે એની પાસે. પરમની મમ્મી સારી રીતે રાખે છે, તારે જવું છે, હું બેગ પેક કરી આપું. એને ખબર છે કે પરમની મમ્મી નહીં રાખે, મારી જ મમ્મી રાખશે. એટલે મને તું એવું ના શીખવાડ કે પરમની મમ્મી બહુ સારી. હું તો જાણું જ છું કે હું સારી છું. કોન્ફિડન્સ એટલો બધો અગત્યનો છે માતા પિતા તરીકે, જે આપણે બધા અજાણે ખોઈ બેઠા છીએ. અજાણે ખોઈ બેઠા છીએ. આપણને લાગે છે કે હું કંઈ ખોટું નથી કરતો ને, હું કંઈ આમ નથી. ના, તમે ઉત્તમ પિતા છો. એ તમને એમ કે નથી એથી તમે નથી એવું ના માની લો. એને મજા આવે છે આ કરવાની કે તમને કશી સમજ નથી પડતી. એટલે આપણને બી થાય હે મને નહીં સમજ પડતી હોય. ના, ડોન્ટ ગો ધેર. હી વોન્ટ્સ ટુ ટેક યુ ધેર. કારણ કે આ પેઢી બહુ સ્માર્ટ છે. ટેકનોલોજી સાથે જન્મેલી પેઢી છે. તમને જે સેલફોન શીખતા 5 વર્ષ લાગ્યા, એ 5 વર્ષનું છોકરું 5 મિનિટમાં શીખી જાય છે. તમારા લોક, એને ABCD નથી આવડતી હજી, પણ એ તમારા ફોનનું લોક ખોલી શકે છે. એકવાર એ પેટર્ન જોઈ લે તો એ ફટ ખોલી નાખે છે. એની મેમરી ચેમ્પિયન છે, એની આવડત અદ્ભુત છે, એ સ્માર્ટ કિડ છે, સ્માર્ટ સ્કૂલમાં જાય છે. તમારાથી વધુ એને સગવડો મળી છે, એટલે એનો આત્મવિશ્વાસ તમારાથી વધારે છે. એ બધી જગ્યાએ જો તમે તમારી પાસે એક જ વસ્તુ છે, અનુભવ ને ઓથોરિટી, એ નહીં વાપરો તો તમારી પાસે બીજું કંઈ છે જ નહીં. આમાં એવું છે કે જેટલા ઉછેરી શકે એટલા પેદા કરે. એ રાખી શકે, એના છોકરા એને રાખવાના છે. આપણે એને કંઈ પણ કહીએ, એ તમને એમ કહેશે કે હું પેદા કરીને તમારે ત્યાં મૂકી જઈશ, તમે ઉછેરશો. કેટલીક વસ્તુઓમાં ન પડવું એ પણ એક ઉત્તમ ઉપાય છે, કારણ કે એમના બાળકો એમણે મોટા કરવાના છે. મોંઘવારી એવી છે, એક બેટર જીવન આપવાનો તમારો જે પ્રયત્ન છે. સ્કૂલની ફીસ કયા પ્રકારની છે? That is in every community. Everywhere there is a single child. Everywhere there are people who get married late. There are everywhere people who don't want to get married, don't want to have children. Everywhere the new generation is in the same frame of mind. They are not different. આ જૈન સમાજમાં જ છે એવું ન માનો. All. I don't want to fall into any religious argument. I don't want to make any statement which is controversial, but the truth is કે આપણે અમુક રીતે આપણા બાળકોને એ બ્રેવરી કે એ હિંમત કે એ આત્મવિશ્વાસ નથી આપી શક્યા,
એ જો નવા મા બાપ આપી શકે તો એમણે આપવો જોઈએ. તમારો ફેથ, તમને એક સ્કૂલમાં એક છોકરો એમ કહી જાય કે તમારા તો 33 કરોડ દેવ છે, કોને પૂજવાના? અને આપણું છોકરું ઘેર આવીને આપણને પૂછે તો આપણી પાસે એનો જવાબ છે? હા છે. આપણી પાસે એનો જવાબ એ છે કે અમે તો પવનને, પાણીને, પર્યાવરણને પણ દેવ માનીએ છીએ. અમે દરેકને દેવ માનીએ છીએ અને દરેકની સાથે અમે સરેન્ડર થઈને વર્તીએ છીએ, કારણ કે અમારા મનમાં દરેક પ્રત્યે આદર છે. હવે આવી દલીલ તમે કરી નહીં શકો તો કારણ કે તમે વાંચતા નથી, તમારી જ પાસે તૈયારી નથી એની સાથે દલીલ કરવાની. કન્વિન્સ કરવા પડશે આજની પેઢીને, કારણ કે વાય જનરેશન છે. They have all whys in their lives. And if you cannot answer those whys, they will not listen to you. Prepare થાઓ જવાબ આપવા માટે. કેટલા તારા છે કહેવાનું? 68,75,729. એ તમને એમ કે તને કેવી રીતે ખબર? તો કે તું ગણી લે, તને કરેક્ટ ના લાગતા હોય તો. તમે ઓથોરિટી પર છો એ વાત તમે કેવી રીતે પ્રૂવ કરો? બહુ એક છેલ્લો પ્રસંગ શેર કરીને મારી વાત પૂરી કરું. ગાડી ચલાવતી હતી, 9 વર્ષનો મારો દીકરો મારી બાજુમાં બેઠો હતો અને એક છોકરો આમ કરીને નીકળી ગયો આગળ મોટરસાઇકલ પર, એટલે મારાથી ગાળ બોલાઈ ગઈ. મારી માં સુરતી છે તો એટલે હતી, હવે તો છે નહીં, પણ એટલે મારો દીકરો 9 વર્ષનો આમ બાજુમાં મારી મને આમ જોઈને કહે છે કે તું ગાળ બોલી. હવે હું એમ કહું કે હું નથી બોલી તો હું જુઠ્ઠી છું. હું જો એમ કહું કે હા યાર આમ તેમ, તો હું એની સામે નીચી છું, મારી ઓથોરિટી જાય છે. એટલે મેં એને કહ્યું, મેં કીધું તને કોણે કીધું આને ગાળ કહેવાય? આટલું જ કરવાનું છે. હવે જવાબ આપવાની સ્થિતિમાં એ છે, હું નથી. તને કીધું કોણે? તું કેવી રીતે જાણે છે કે આને ગાળ કહેવાય? મારી વાત પછી કરીએ. આ ઓથોરિટી છે, રમત નથી. તમે એનાથી દરેક જગ્યાએ એક સ્ટેપ આગળ છો એવું તમે જે દિવસે પ્રૂવ કરી દેશો ને એ દિવસે તમને માનતા થઈ જશે. પ્રોબ્લેમ એ છે કે એ હું પ્રૂવ કરે છે આ ગેમમાં કે તમારાથી એક સ્ટેપ આગળ છે. અને આ ગેમ કોઈ પણ રીતે અટકાવવી પડે જો સારા ઉછેર સાથે એક સારી પેઢી તૈયાર કરવી હોય, કે ઘરમાં શાંતિ રાખવી હોય, કે પરિવારમાં અમુક પ્રકારનું સમાધાન શોધવું હોય. કોઈ પણ ઉંમરના મા બાપ, આઈ એમ ટેલિંગ યુ ધીસ, it is not about 75, it is not about 55, it is not about 45, it is not about 35, it is about the entire community of parents are facing this. And I understand કે મા બાપને જ્યારે એના બાળકો એમ કહે કે તમે સારા મા બાપ નથી ત્યારે એને કેવું લાગે, કારણ કે એણે બધું જ કર્યું છે, ન થઈ શકે એ પણ કર્યું છે. So let us all try and become good parents. પછી તો સર્ટિફિકેટની અપેક્ષા નહીં જ રાખવાની, એવું નક્કી જ છે. થેન્ક યુ સો મચ. આપ સૌનો આભાર. જય જિનેન્દ્ર. ધન્યવાદ. ધન્યવાદ. આવતીકાલે જય વસાવડા, અંકુરા, કોઈ મથુરા, પેલા બહેનો જશે.